તમે કૃપા કરો, મારા હૃદયમાં વિરાજો, મને પાપ કરતા તમે અટકાવજો. પ્રાતઃકાલમાં માનસી પૂજા કરો, આરતી કરો, પ્રાર્થના કરો, તમને ભગવાન પાપ કરતા અટકાવશે. 6 મહિના કરીને જુઓ. વાણિયાએ વિચાર કર્યો, એક પૈસાનો ખર્ચો નથી, આવો બધો વિચાર જ કરવો છે, મારું શું જાય છે. એ સવારે 4 વાગે આસનમાં બેસી જાય, 4 થી 5:30 સુધી ભગવાનની ભક્તિ કરે, ધ્યાન કરે, માનસી પૂજા કરે, જપ કરે, પ્રાર્થના કરે. પ્રત્યક્ષ સેવામાં જેટલો સમય લાગે એટલો સમય માનસી સેવા થાય તો અતિ ઉત્તમ છે. કોઈ પણ સત્કર્મ તમે નિયમથી 12 વર્ષ સુધી કરો, પછી એ સિદ્ધ થશે. સત્કર્મ કરવાથી સાત્વિક શક્તિ વધે છે. 12 વર્ષ કરો, પછી તમને અનુભવ થશે. જે વાણીઓ રોજ સવારે ઉઠીને માનસી પૂજા કરવા લાગે, એને ધીરે ધીરે હૃદય પીગળે છે, આનંદ આવે છે. ભગવાન સિંહાસનમાં વિરાજેલા છે, મારા ભગવાન માખણ મિશ્રી આરોગે છે, એવા દર્શન થાય છે. 12 વર્ષ સુધી એને માનસી સેવા કરી, માનસી એની સિદ્ધ થઈ હતી. હવે તો સવારે 4 વાગે એને ઊંઘ આવે જ નહીં. માનસી સેવા કર્યા વિના એ રહી શકે જ નહીં, ચેન પડે નહીં. 4 થી 5:30 સુધી આસને બેસીને પ્રેમથી સેવા કરે છે. 12 વર્ષ થયા હતા. એક વાર એવું થયું, માનસી સેવા કરવા માટે બેઠો હતો. બાલકૃષ્ણને જગાડે છે, બાલકૃષ્ણને સિંહાસનમાં પધરાવે છે. આજે થોડું મોડું થઈ ગયું હતું. બાલકૃષ્ણને ભૂખ લાગી. વૈષ્ણવનું હૃદય પ્રેમમાં જયારે પીગળે છે ત્યારે ભગવાનને ભૂખ લાગે છે. એનું હૃદય શુદ્ધ થયું હતું. આજે વિલંબ થયો, મારા દાદાને ભૂખ લાગી છે. એને એવો અનુભવ થાય છે, બાલકૃષ્ણ મને કહે છે મને ભૂખ લાગી છે, મને માખણ આપો, દૂધ આપો. લાલાને સમજાવે છે, આજે મોડું થયું છે, હવે હું દૂધ લઈ આવું છું. માનસી સેવામાં મનથી દૂધને લઈ આવ્યો, મનથી દૂધને ગરમ કર્યું. આજે વિલંબ થયો હતો, દૂધમાં ખાંડ નાખવા ગયો, એને થોડી ઉતાવળ થઈ ને તે ડબ્બામાંથી એકદમ ખાંડ વધારે દૂધમાં પડી ગઈ. એને દૂધની તપેલી દેખાય, બાલકૃષ્ણ સિંહાસનમાં દેખાય, ખાંડનો ડબ્બો દેખાય. તન્મયતામાં એને દેખાયું કે દૂધમાં ખાંડ વધારે પડી છે. બહુ કંજૂસ હતો ને, પ્રાણ અને પ્રકૃતિ તો સાથે જ જાય. એને દેખાયું કે દૂધમાં ખાંડ વધારે પડી છે, આ દૂધમાંથી ખાંડ કાઢી લઉં તો બીજા કામમાં આવશે. એ દૂધમાંથી ખાંડ કાઢવા ગયો. ત્યાં દૂધ નથી, તપેલી નથી, ખાંડ નથી, કઈ નથી, હાથમાં ખાંડ આવતી નથી. એને માનસી સેવામાં બધું દેખાતું હતું, હાથમાં ખાંડ આવતી નથી. તન્મય થયો હતો. એની સેવાથી બાલકૃષ્ણ પ્રસન્ન થયા. બાલકૃષ્ણ વિચાર કરે છે, આ કેવો કંજૂસ માણસ છે, એક પૈસો ખર્ચતો નથી. તારા જેવો તો તું જ છું, તારા જેવો મને જગતમાં કોઈ મળ્યો નથી. દૂધમાંથી ખાંડ કાઢવા જાય છે, હાથમાં ખાંડ આવતી નથી. ખાંડ તો હાથમાં આવી નહીં, ઘૂંટણીએ ચાલતા બાલકૃષ્ણ એની પાસે એનો હાથ પકડ્યો અને એને કહ્યું, તારા બાપનું અહીંયા શું જાય છે, તું તો માનસી કરે છે. શ્રી કૃષ્ણનો સ્પર્શ થયો. તમે પણ 12 વર્ષે એવી રીતે ભક્તિ કરશો, તમને અનુભવ થશે. લોકો કથા સાંભળે છે, લોકો જાત્રા કરવા જાય છે, લોકો દાન આપે છે, એ બધું ઠીક છે. અતિ ઉત્તમ એ છે તમારા ઘરમાં સવારે 4 થી 5:30 સુધી ભક્તિ કરો. કોઈનું મોઢું જોશો નહીં. કોઈ માનવનું મોઢું જોયા પછી મન ચંચલ થાય છે. માનસી સેવા કરી ભગવાનને હૃદયમાં રાખીને પછી જગતને આખા. પ્રાતઃકાળનો સમય અતિશય પવિત્ર છે. નંદ મહોત્સવનું એ જ રહસ્ય છે. આખો દિવસ નંદ મહોત્સવ થયો છે, પણ નંદ મહોત્સવનો મુખ્ય સમય સવારે 4 થી 5:30 નો છે. તત આરભ્ય નંદસ્ય
વ્રજ સર્વ સમૃદ્ધિમાં હરેર નિવાસાત્મગુણૈઃ રમા ક્રીડમ અભૂનૃપ. અષ્ટમીના રાત્રે ભગવાનનું પ્રાગટ્ય થયું છે અને નવમીના દિવસે નંદ મહોત્સવ થયો. દ્વાદશી ના દિવસે શિવજી મહારાજ દર્શન કરવા આવ્યા. શ્રી કૃષ્ણ પ્રગટ થયા ત્યારે ભગવાન શંકર સમાધિમાં હતા. એમને ખબર પડી નહીં. દ્વાદશી ના પ્રાતઃ કાલમાં શિવજી મહારાજ જાગ્યા છે અને તે જાગ્યા પછી ખબર પડી કે પરમાત્મા પ્રગટ થયા છે. શિવજી મહારાજ દર્શન કરવા જાય. શંકર ભગવાનના બે ગણ છે, શૃંગી અને ભૃંગી. આ બે ગણોએ કહ્યું કે અમને સાથે લઈ જાઓ. શિવજી એ વિચાર કરવા સાથે આવે ને તો રસ્તામાં વાતો કરશે. દર્શન કરવા જાઓ ને ત્યારે એકલા જાઓ. કેટલાક લોકો એક એકને પ્રેરણા કરે છે, ચાલો ચાલો સમય થયો છે. સાથે કોઈ હોય ને તો રસ્તામાં વાતો બહુ થાય. સાથે કોઈ માણસ હોય તો દર્શન કરતા કરતા પણ યાદ આવે છે, ભાઈ મારી સાથે જ. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, સત્સંગમાં કથા કીર્તનમાં અનેક વૈષ્ણવ ભેગા થાય, પણ ભગવાનના ધ્યાનમાં કોઈનો સાથ કામનો નથી. બધાના સંસ્કાર જુદા જુદા હોય છે. ભગવાનની સેવા પૂજામાં કોઈનો સાથ બહુ ઉપયોગી નથી. તમે એકલા પૂજા કરો, એકલા ધ્યાન કરો, એકલા દર્શન કરો. સાથે કોઈ હોય તો એનું સ્મરણ થાય અને એનું સ્મરણ રહે તો ભગવાનનું વિસ્મરણ થાય. પરમાત્માનું વિસ્મરણ થાય કે ભક્તિમાં બહુ વિઘ્ન આવે છે. શિવજીએ કહ્યું કે હું એકલો જ જઈશ, તમે સાથે આવશો નહીં. શૃંગી ભૃંગીએ કહ્યું કે તમારા ધ્યાનમાં ભક્તિમાં અમે વિઘ્ન નહીં કરીએ, અમને સાથે લઈ જાઓ. શૃંગી ભૃંગીએ વિચાર કર્યો, શિવજીના પાછળ પાછળ અમે જઈશું તો અમને અંદર પ્રવેશ મળશે. યશોદા મૈયા શંકર ભગવાનને અંદર બોલાવશે, ત્યારે અમે પણ એમના પાછળ પાછળ જઈશું. મહાપુરુષોનો આશ્રય કરવાથી બહુ લાભ થાય છે. અમે એકલા ત્યાં જઈએ, અમને દૂરથી દર્શન કરાવશે. અમારે આવવું છે, અમે ધ્યાનમાં વિઘ્ન નહીં કરીએ. શિવજીએ કહ્યું કોઈને નજર આપવાની નહીં, કોઈની વાતો સાંભળવાની નહીં, કોઈ માનવ સાથે બોલવાનું નહીં. દર્શનનો આનંદ તેને મળે છે જે આંધળો થઈને દર્શન કરવા જાય છે. આંધળો થઈને દર્શન કરવાનો અર્થ એ છે કોઈ માનવનું મોઢું જોવું નથી. બહેરો થઈને દર્શન કરવા જાઓ એનો અર્થ એ છે કોઈની વાત મારે સાંભળવી જ નથી. મૂગા થઈને દર્શન કરવા જાઓ, મારે ઘરની વાત કોઈને કેવી નથી. કેટલાક લોકો તો એવા થયા છે, આખા ગામની વાતો જાણવા માટે જ મંદિરમાં જઈને બેસે છે. મંદિરના ઓટલે બેસીએ ને એટલે બધી ખબર પડી જાય. એવું ન કરો. શિવજીએ કહ્યું કે કોઈને નજર આપવાની નહીં, કોઈની સાથે બોલવાનું નહીં. હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાનો. શંકર ભગવાન ગોકુળમાં આવ્યા છે, યશોદામાના આંગણામાં ઉભા છે. આજે શિવજીએ પોકાર કર્યો, અલખ નિરંજન. જે બ્રહ્મ અલક્ષ્ય હતું. મોટા મોટા સાધુઓ મહાત્માઓ આંખ બંધ કરે, પ્રાણાયામ પ્રત્યાહાર કરે, પણ બ્રહ્મ દેખાતું નથી. જે અતિ દુર્લભ અને તે આજે સર્વને સુલભ થયું છે. યશોદાજીને ખબર પડી કે કોઈ સાધુ મહારાજ આવ્યા છે. યશોદાજીએ દાસીને આજ્ઞા કરી, આ ફળ લઈ જાઓ, સાધુ મહારાજને ફળ આપો, મારા લાલને આશીર્વાદ આપશે. દાસી ફળ લઈને બહાર આવી છે. ભગવાન શંકર સાધુના વેશમાં આવ્યા. સાધુની પરીક્ષા કપડાથી થતી નથી. કપડા ભગવા કરે એટલે સાધુ થઈ ગયો.
સાધુની પરીક્ષા જાતિથી થતી નથી. કોઈ પણ જાતિમાં સંત હોઈ શકે છે. એવી કોઈ જાત નથી કે જે જાતિમાં સંત થયા ન હોય. વ્યાખ્યાન બહુ સારું કરે એ વિદ્વાન કહેવાય, પણ એ સંત ન કહેવાય. બહુ વાંચ્યું હોય, બહુ અધ્યયન કર્યું હોય, વિદ્યા હોય, બોલે છે, ઠીક છે. કથા કરે વિદ્વાન કહેવાય. સંતની પરીક્ષા આંખથી અને મનોવૃત્તિથી થાય છે. સંત આંખમાં જ ભગવાનને રાખે છે. ભગવાનને ઘરમાં રાખે, સિંહાસનમાં રાખે, ઠીક છે. તમારા ભગવાનને આંખમાં રાખો. એનો અર્થ એ છે 2-3 મિનિટ થાય કે તમારા ભગવાનના દર્શન કરો. ભગવાનનું સ્વરૂપ આંખથી ખસે નહીં. ભગવાનને આંખમાં જ રાખજો. સંતની પરીક્ષા આંખથી થાય છે. સંતની પરીક્ષા મનોવૃત્તિથી થાય છે. ગમે તે થાય, સંતનું મન શાંત રહે છે. માન અપમાન, લાભ હાનિ, સુખ દુઃખ, વિષમ પરિસ્થિતિમાં જેનું મન શાંત રહે એ સંત છે. અનુકૂળ પરિસ્થિતિમાં મનને શાંત રાખે તો ઠીક છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જે મનને શાંત રાખે, કોઈ ગાળ આપે છે, કોઈ તિરસ્કાર કરે છે, નુકસાન થયું છે, મન શાંત છે. સંતની પરીક્ષા મનોવૃત્તિથી, આંખથી થાય. શિવજી મહારાજની આંખ બ્રહ્માનંદમાં મસ્ત છે. દાસીએ કહ્યું છે, મહારાજ મહારાજ, યશોદા માએ તમારા માટે આ ફળ મોકલ્યા છે, તમે આ ફળનો સ્વીકાર કરો. શિવજીએ બરાબર આંખ ઉઘાડી નહીં અને કહ્યું, આ ફળ ખાવા માટે હું સાધુ થયો નથી. પરમાત્માના દર્શન કરવા માટે હું સાધુ થયો. કેટલાક લોકો ઘર છોડીને સાધુ તો થાય છે, પણ સાધુ થયા પછી એમને યાદ રહેતું નથી હું સાધુ શા માટે થયો છું. પરમાત્માના દર્શન કરવા માટે હું સાધુ થયો છું. મારે આ ફળ જોઈતા નથી. મારા ગુરુએ મને કહ્યું છે પરમાત્મા તો ગોકુળમાં વિરાજેલા છે. બહુ દૂર દેશથી હું આવ્યો છું. પરમાત્માના દર્શન કરવા માટે આવ્યો છું. યશોદા માને કહેજો કે બાલકૃષ્ણને લઈને બહાર આવે, મારે દર્શન કરવા છે. દાસીને આશ્ચર્ય થયું. દાસીએ યશોદાજીને કહ્યું, માં માં, આ સાધુ મહારાજ તો એવું બોલે છે કે ભગવાનના દર્શન કરવા માટે હું સાધુ થયો છું. એમના ગુરુએ એમને કહ્યું છે કે ભગવાન ગોકુળમાં વિરાજેલા છે, તે પરમાત્માના દર્શન કરવા માટે હું સાધુ થયો છું. બાલકૃષ્ણને લઈને યશોદાજી બહાર આવે. યશોદાજીને આશ્ચર્ય થયું, આ કોણ સાધુ છે? મારા ઘેર દીકરો થયો એને કેવી રીતે ખબર પડી? દાસીએ કહ્યું, એ તો મહારાજ એવું બોલે છે, એનો ગુરુએ કહ્યું છે. પરમાત્મા ગોકુળમાં છે, તેથી હું અહીંયા આવ્યો છું. યશોદા અહીંયા બારીમાંથી જુએ છે. યશોદાજીના આંગણામાં ભગવાન શંકર આવ્યા છે. યશોદામાં દર્શન કરે છે. કેવા દેખાય છે? એમની જટા કેવી છે? ગાળામાં સર્પ છે, વાઘાંબર ઓઢ્યું છે. આ તો શંકર ભગવાનના જેવો દેખાય. યશોદાજીએ હાથ જોડ્યા છે. મહારાજ, હું તમને વંદન કરું છું. તમે કોઈ મહાન પુરુષ લાગો છો. અમે તો સંસારમાં ફસાયેલા છીએ. અમે તમને ઓળખી શકતા નથી. તમે શંકર ભગવાનના જેવા લાગો છો. મહારાજ, હું વંદન કરું છું. સાધુ કોઈ ગ્રહસ્થના ઘરમાં જાય, જે કઈ મળે એમાં સંતોષ માને. સાધુ હટ ન કરે. મહારાજ, આ ફળ તમને ઓછા લાગે છે, હું તમને કમંડલ આપું, કામળો આપું. બાલકૃષ્ણને બહાર કેવી રીતે લઈ જાવ? મારો કનૈયો અતિ કોમળ છે, અતિ સુંદર છે, એને કોઈની નજર ન લાગે. તમારા ગળામાં તો મોટા મોટા સાપ દેખાય છે. મારો કનૈયો ગભરાશે, એને બીક લાગશે, પછી દુબળો થઈ જશે. હું લાલાને બહાર નહીં લઈ આવ્યો. શિવજીએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું, મૈયા, તારા લાલાને નજર નહીં લાગે. કનૈયો મને ઓળખે છે, મને જોઈને રાજી થશે. એ જ મારું ધન છે.
તારો કનૈયો દેવોનો દેવ છે, કાળનો કાળ છે, સંતોનું સર્વસ્વ છે. તારું કનૈયો એ જ શંકર ભગવાનનું ધન છે. શિવ કો ધન સંતન કો સર્વસ્વ, દેવ દેવન કો. તારો કનૈયો કાળનો કાળ છે. યશોદા મૈયા બહુ જ ઓછું ભણેલા હતા. તો યશોદાજી હાથ જોડીને કે માણસ તમે શું બોલો છો? કાળનો કાળ શું હોય છે? મને કઈ ખબર પડતી નથી, તમે શું બોલો છો? હું એટલું જાણું છું, એ મારો દીકરો છે, હું એની માં છું. મને કઈ ખબર પડતી નથી, હું સમજતી નથી. મહારાજ હટ ન કરો, તમે માગો તે બીજું હું તમને આપીશ. બાલકૃષ્ણને બહાર નહીં કાઢો. હજુ મેં એને બહાર કાઢ્યો જ નથી. એને બીક લાગશે. મૈયા તારા લાલાને બીક નહીં લાગે, એ મને ઓળખે છે, મને જોઈને રાજી થશે. યશોદામાને આશ્ચર્ય થયું, આ માણસ શું બોલે છે? હું આટલી મોટી થઈ પણ મેં તમને જોયા નથી, હું તમને ઓળખતી નથી. અને મારો 3-4 દિવસનો છોકરો તમને શું ઓળખવાનો હતો? કે માં તમે ઓળખતા નથી પણ કનૈયો મને ઓળખ્યા છે. માં હું સત્ય બોલું છું, લાલાને બહાર લઈ. યશોદાજીએ કહ્યું મહારાજ તમે હટ ન કરો, હું લાલાને બહાર લાવવાની. શિવજીએ કહ્યું મૈયા લાલાના દર્શન કર્યા વિના મારે પાણી પણ પીવું નથી, પાણી નહીં પીવું. તારા આંગણામાં હવે બેસીને 12 વર્ષની હું સમાધિ લગાડું છું. યશોદામાને આશ્ચર્ય થયું, આ સાધુ કેવો છે? 12 વર્ષ મારા આંગણામાં બેસવાનો છે, 12 વર્ષની સમાધિ લગાડું છું. લાલાના દર્શન કર્યા વિના મારે પાણી પીવું નથી. શિવજી મહારાજ આંગણામાં બેઠા છે, આંખ બંધ રાખીને બાલકૃષ્ણનું ધ્યાન કરવા લાગે. તમે જ્યાં બેસીને ભગવાનનું ધ્યાન કરો ને, ભગવાન ત્યાં પ્રગટ થાય છે. ભગવાન સર્વવ્યાપક છે. સર્વવ્યાપક પરમાત્માનું પ્રેમથી સ્મરણ કરો, ધ્યાન કરો. તમે જ્યાં છો ત્યાં ભગવાન આવશે. આજે શિવજી બાલકૃષ્ણનું ધ્યાન કરવા લાગ્યા. શિવજીના હૃદયમાં બાલકૃષ્ણ આવ્યા છે. યશોદાજીનો કનૈયો રડવા લાગ્યો. શિવજીના હૃદયમાં બાલકૃષ્ણ છે, ધ્યાનમાં દર્શનમાં તન્મય છે. બાલકૃષ્ણ રડવા લાગ્યા છે. યશોદા મૈયા ધવરાવે પણ ધાવે જ નહીં, હાથમાં રમકડા આપે ફેંકી દે છે. લાલાને તો બહાર જવું હતું, યશોદા મૈયા બહાર જવા દેતા નથી, અને તેથી બાલકૃષ્ણ રડે. ગોપીઓને ખબર પડી. જયારે ગોપીઓ દોડતી આવી લાલાને મનાવે છે, બેટા કેમ રડે છે, તને શું થાય છે? 3-4 દિવસમાં જરા પણ રડ્યો નથી, મારા લાલાને શું થાય છે? બાલકૃષ્ણને મનાવે છે. એક ગોપીએ યશોદાજીને કહ્યું માં બહાર જે પેલો આંગણામાં સાધુ બેઠો છે ને, એનો હોઠ હાલે છે, જેમાં તમે એને દર્શન કરાવ્યા નહીં, ત્યાં બેઠા બેઠા એને કઈ મંતર માર્યો હશે, તેથી રડે છે. એક ગોપીએ કહ્યું મૈયા મેં ઘણા સાધુઓ જોયા, આવો જોયો નથી. કોઈને નજર આપતો નથી, બોલતો નથી, એને મીઠાઈ આપો, ફળ આપો, ખાતો નથી. એ તો એક જ બોલે છે, બાલકૃષ્ણના દર્શન કરવા માટે હું સાધુ થયો છું. શંકર ભગવાનના જેવો લાગે છે. માં લાલાને આશીર્વાદ આપવા આવ્યો હશે. યશોદા મૈયા શાંડિલ્ય ઋષિને બોલાવે છે. શાંડિલ્ય ઋષિને કહ્યું બાળક બહુ રડે છે, તમે એની નજર ઉતારો. શાંડિલ્ય ઋષિ સમજી ગયા બહાર શંકર ભગવાન આવ્યા છે, એમના માટે રડે. શિવજી મહારાજ બાલકૃષ્ણના દર્શન માટે આતુર થયા હતા. આજે બાલકૃષ્ણને શિવજીના દર્શન કરવાની બહુ ઈચ્છા. કોઈ વખત ભગવાનને પોતાના ભક્તને જોવાની ઈચ્છા થાય. શંકર ભગવાન આવ્યા છે, મારી માં મને બહાર જવા દેતી. શાંડિલ્ય ઋષિએ કહ્યું છે માં આંગણામાં જે સાધુ બેઠો છે, એ સાધુનો અને આ બાળકનો જન્મ જન્મનો સંબંધ છે. સાધુ મારા લાલાને આશીર્વાદ આપશે, તમે બહાર લઈ જાઓ. કે મારા લાલાને બહાર લઈ જાઓ કે લઈ જાઓ, કઈ વાત તો. યશોદા મૈયા બાલકૃષ્ણને શૃંગારે છે. વાઘના નખ સોનામાં મડાવીને બાળકના ગળામાં પહેરાવ્યા છે. વાઘના નખ બાળકના ગળામાં હોય એને બીક લાગે નહીં,
વાઘના નખ બાળકના ગળામાં હોય એને નજર લાગે નહીં. માં સુંદર શૃંગાર. દાસીને યશોદાજીએ કહ્યું કે બાળકને લઈને દરવાજા સુધી હું આવીશ, બહાર નહીં આવું. દરવાજા સુધી આવીશ, સાધુ મહારાજને બોલાવો, એ આંગણામાં ઉભા થઈને દૂરથી દર્શન કરે. પણ સાધુ મહારાજને કહી રાખજે 1-2 મિનિટ દર્શન કરે અને પછી અહીંથી જાય, એક ટક નજર રાખવાની નહીં હો, તો કહી રાખજે. મારા લાલાને નજર લાગશે, બહુ સુંદર છે. જે આવે છે તે એવું બોલે છે કે આવું બાળક તો અમે જગતમાં જોયો નથી. કોઈને એને નજર ન લાગે. સાધુ મહારાજને કહેજે 1-2 મિનિટ દર્શન કરો અને પછી અહીંથી જાઓ. તમે વૃંદાવનમાં ગયા હશો. વૃંદાવનમાં ભગવાનના અસંખ્ય મંદિરો છે. 1-2 મહિના જે વૃંદાવનમાં રહે ને એને બધા દર્શન થાય. પ્રત્યેક સ્વરૂપના પાછળ ઇતિહાસ છે. ભગવાન ભક્તોના માટે પ્રગટ થયા. વૃંદાવનમાં પ્રધાન દર્શન બાંકે બિહારીલાલના છે. બાંકે બિહારીલાલનું સ્વરૂપ અતિ સુંદર. દર્શનમાં તૃપ્તિ થતી નથી. મંદિરમાં એવી એક મર્યાદા છે, 3-4 મિનિટ થાય કે પડદો આવે. કોઈને એક ટક નજર રાખવા દેતા નથી. ભગવાનની નજર લાગે, ભગવાનને નજર લાગે છે. યશોદાજીએ કહ્યું છે સાધુ મહારાજને તું કહેજે બાળકને લઈને હું દરવાજા સુધી આવીશ, બહાર નહીં આવું. સાધુ મહારાજ આંગણામાં ઉભા થઈને 1-2 મિનિટ દર્શન કરે પછી અહીંથી જાય. લાલાને નજર ન લાગે. દાસી શિવજી પાસે આવી છે. શંકર ભગવાનને કહ્યું છે મહારાજ મહારાજ આંખ ઉઘાડો, યશોદા મૈયા તમને બોલાવે. યશોદા મૈયા દ્વાર સુધી દરવાજા સુધી બાલકૃષ્ણને લઈ આવશે. તમે દૂરથી દર્શન કરો, 1-2 મિનિટ દર્શન કરો પછી. શિવજી મહારાજ પધારે છે. શિવજી મહારાજ આંગણામાં ઉભા છે. યશોદા મૈયા બાલકૃષ્ણને લઈને દ્વાર સુધી આવે. કોઈ પણ બાળક સુંદર લાગે છે એનું એક કારણ હોય છે, બાળકમાં વિકાર નથી, વાસના નથી. વિકાર વાસના જાગૃત થયા પછી સૌંદર્યનો નાશ થાય છે. નિર્વિકાર બાળક સુંદર હોય છે. આજે તો પરમાત્મા બાળક બન્યા છે. સૌંદર્યનું વર્ણન કોણ કરી શકે? યશોદા મૈયા બાલકૃષ્ણને લઈને આવે છે. શિવજી મહારાજ દર્શન કરે છે. દર્શનમાં અતિ આનંદ થયો છે. હવે આંખ બંધ કરવાની જરૂર નથી, હવે નાક પકડવાની જરૂર નથી, પ્રાણાયામ કરવાની જરૂર નથી. ઉઘાડી આંખે સમાધિ લાગશે. કેટલાક લોકો આંખ બંધ કરીને સમાધિમાં બેસે છે, પણ જયારે એમની આંખ ઉઘડે છે, જગત દેખાય ત્યારે મન ચંચલ થઈ જાય છે. ઉઘાડી આંખે મન શાંત રહે, ઉઘાડી આંખે સમાધિ લાગે. આ સ્વરૂપ કેવું સુંદર છે. આ સ્વરૂપના દર્શન કરતા જ એકાગ્રતા થાય છે, સમાધિ લાગે છે. શિવજીને દર્શનમાં બહુ આનંદ થયો. અતિ આનંદમાં શ્રીઅંગમાં રોમાંચ આવ્યા છે. ભગવાન કેવા બાળક બને. સચ્ચિદાનંદ ભગવાન જય જયકાર થયો છે. શિવજી મહારાજ બાલકૃષ્ણના દર્શન કરે છે અને બાલકૃષ્ણલાલ શિવજીના દર્શન કરે છે. 4 આંખ જયારે એક થાય છે, શંકર ભગવાન મને જોવા માટે આવ્યા છે. શિવજીના દર્શન કરતા બાલકૃષ્ણને આનંદ થયો. બાલકૃષ્ણ હસવા લાગ્યા. યશોદા મૈયાને આશ્ચર્ય થાય છે. ઘરમાં બહુ રડતો હતો, આ સાધુ મહારાજની નજર પડીને હસવા લાગ્યો. આ કોઈ મહાન પુરુષ લાગે છે. મારા લાલાને આશીર્વાદ આપવા આવ્યા છે. હવે તો માને વિશ્વાસ થયો અને પછી તો યશોદા માએ શંકર ભગવાનને અંદર બોલાવ્યા. સુંદર આસન આપ્યું છે. તમે નંદગામમાં ગયા હશો. નંદગામમાં આજે પણ નંદ બાબાના આંગણામાં આશેશ્વર મહાદેવનું મંદિર છે. શ્રી કૃષ્ણ દર્શનની આશાથી બેઠા હતા, તેથી અમને આશેશ્વર મહાદેવ કહે છે. પછી યશોદા માએ અંદર બોલાવ્યા છે. નંદજીના રાજમહેલમાં નંદેશ્વર મહાદેવ છે, આજ પણ છે. યશોદાજીએ સુંદર આસન આપ્યું છે. શિવજી મહારાજને બેસાડ્યા છે.
યશોદા મૈયા ગોદમાં બાલકૃષ્ણને લઈને બેઠા છે. યશોદા મૈયા શિવજીને વારંવાર વંદન કરે છે. મહારાજ, તમે કોઈ મહાન પુરુષ લાગો છો, તમે શંકર ભગવાનના જેવા દેખાવો છો, અમે તમને ઓળખી શકતા નથી. મહારાજ, તમે આવ્યા તે સારું થયું. તમને કોઈ નજરનો મંત્ર આવડે કે મારા દાદાને કોઈની નજર ન લાગે, મારો કનૈયો જલ્દી તગડો થઈ જાય, એવો કોઈ મંત્ર? શિવજીએ કહ્યું, મંત્ર તો જાણું છું, પણ એ મંત્ર દાદાના કાનમાં આપવો પડશે. તમારા ગોદમાં હોય ત્યારે હું એને કાનમાં કેવી રીતે મંત્ર આપું? માને આનંદ થયો છે, વિશ્વાસ થયો છે, આ કોઈ મહાત્મા આવ્યા છે, મારા લાલાને આશીર્વાદ આપવા આવ્યા છે. શિવજીના ગોદમાં ગોદમાં અર્પણ કર્યા છે. બાલકૃષ્ણને શિવ એક થયા છે. અતિ આનંદમાં આંખ બંધ થાય છે, અતિ આનંદમાં સમાધિ લાગે છે. શિવજીને સમાધિ લાગે છે ત્યારે બાલકૃષ્ણ હલાવે છે. મહારાજ, મહારાજ આંખ ઉઘાડો હો, નહીં તો કોવળ જાહેર થઈ જશે. આંખ ઉઘાડી છે. માં, મેં આશીર્વાદ આપ્યો છે, એના કાનમાં મેં મંત્ર આપ્યો, જેને કોઈની નજર નહીં લાગે. બાળકનો વાળ વાંકો થવાનો નથી. કોઈ રાક્ષસ આવે કે રાક્ષસી આવે, આ બાળક સાથે જે વિરોધ કરશે એનો વિનાશ થઈ જશે. આ બાળક સાથે જે પ્રેમ કરશે એ બહુ સુખી થશે. આ બાળક એવો છે, આ મારો આશીર્વાદ છે. આ મોટો રાજા થશે, આ સોનાની નગરી બાંધશે. આ બાળક 16,000 રાણીઓનો ધણી થશે. યશોદામાં એ તે સાંભળ્યું. મહારાજ, મહારાજ શું બોલો છો? શિવજીએ કહ્યું, મારા મુખમાંથી કેમ નીકળ્યું મને ખબર પડતી નથી. હું જે બોલું છું તે સાચું થાય. 16,000 રાણીઓનો ધણી થશે. 1-2 લગ્ન થાય તો એ બહુ છે, 16,000 લગ્ન થશે એવું મહારાજ બોલે. યશોદામાં ઘબરાયા છે. મહારાજ, એવો આશીર્વાદ તમે કહો 16,000 રાણીઓનો ધણી થશે. કેટલીક સ્ત્રીઓ બહુ ખરાબ હોય છે, ધણીને ત્રાસ આપે છે, ધણી સાથે કપટ કરે છે, અને 16,000માં એવી કોઈ આવી જાય અને પછી મારા લાલાને ત્રાસ આપે તો કેમાં? તમે ચિંતા ન કરો, આ બહુ બળવાન થશે, આ બહુ બુદ્ધિમાન થશે. 16,000 રાણીઓ હાથ જોડીને એની સેવા કરશે, જય જયકાર થશે. મારો આશીર્વાદ છે. યશોદાજીને આનંદ થયો. મારો કનૈયો મોટો રાજા થવાનો છે. મહારાજે આશીર્વાદ આપ્યો છે. દાસીને યશોદાજીએ આજ્ઞા કરી મહારાજની પૂજા કરવી છે. સુંદર વસ્ત્ર આભૂષણ મંગાવ્યું છે. સંતની પૂજા કરવી છે. શિવજીએ સ્મિત હાસ્ય કર્યું અને શિવજીએ યશોદા માને કહ્યું છે, માં, મારું નામ વિશ્વનાથ છે. જગતને મેં જ બધું આપ્યું છે. આ લઈને હું શું કરું? યશોદા માને આશ્ચર્ય થાય છે. આ સાધુ કેવું બોલે છે? આ કે છે જગતને મેં જ બધું આપ્યું છે, આ બધું મારું છે. એમનું નામ વિશ્વનાથ છે. કાશીમાં વિશ્વનાથ વિરાજેલા છે. માં, આ લઈને હું શું કરું? મને આની જરૂર નથી. યશોદામાં વંદન કરીને પ્રાર્થના કરે છે, મહારાજ, આપને તો શું જરૂર હોય? આપને કોઈ વસ્તુની જરૂર નથી, હું જાણું છું. તમારા જેવા સંતનું સન્માન ન થાય તો આ સંપત્તિ શા કામની? આપ થોડો સ્વીકાર કરો, બાળકનું કલ્યાણ થાય માટે સ્વીકાર કરો. માં, આ બધું લઈને હું ક્યાં જાઉં? હું ફલહારી સાધુ છું, 2 ફળ તું મને આપી દે, પછી હું જઈશ. યશોદા મૈયા ફળ આપે છે. ફળનો સ્વીકાર તો કર્યો. યશોદામાં વારંવાર વંદન કરે છે. માએ કહ્યું, મહારાજ, તમે હવે અહીંયા જ રહી જાઓ તો શું ખોટું છે? હું તમારી બધી સેવા કરીશ. મારો કનૈયો જયારે રડવા લાગે ત્યારે પછી હું તમને અંદર બોલાવીશ અને તમારી નજર પડે કે હસે છે. તમે કોઈ મહાન પુરુષો છો, તમે અહીંયા જ રહો. યશોદામાએ એવો આગ્રહ કર્યો. શંકર ભગવાન નંદગામમાં રહ્યા છે. આજે પણ આખું નંદગામ શિવલિંગાકાર થઈ ગયું છે. આજે પણ છે. નંદગામ પહાડ ઉપર છે. નીચેથી દર્શન કરો તો તમને એવા દર્શન થશે, શંકર ભગવાન બેઠા છે. આખું ગામ શિવલિંગાકાર થયું છે. યશોદા માએ કહ્યું છે, અહીંયા જ તમે રહો.
શિવજીએ કહ્યું મૈયા મને જે બહુ પ્રેમથી યાદ કરે ત્યાં હું જઉં છું. આવી બાલકૃષ્ણનો જય જયકાર કરી શિવજી મહારાજ પધારે છે. શ્રાવણ કૃષ્ણ દ્વાદશી ના દિવસે યોગી લીલા થઈ છે. શિવ યોગી છે, શ્રી કૃષ્ણ યોગેશ્વર છે. યોગીશ્વર શિવ, યોગેશ્વર શ્રી કૃષ્ણ. તત્વથી બંને એક જ છે. યોગીશ્વર શિવ સર્વનો ત્યાગ કરે. ઘણા ભાગે શંકર ભગવાન ગામના બહાર સ્મશાનમાં વિરાજે. જગતને જેની જરૂર છે એનો શિવ ત્યાગ કરે. જગત જેનો ત્યાગ કરે એને શિવ અપનાવે છે. ઘરમાં એક જ ગુલાબનું ફૂલ હોય તો મનમાં થોડી શંકા થાય છે. દેવ અનેક છે, ગણપતિને આપવું કે હનુમાનજીને આપવું? એક જ ગુલાબનું ફૂલ છે. શંકર ભગવાન કે છે મને ગુલાબના ચંપાના ફૂલ ગમતા જ નથી, મને ધંતુરાના ફૂલ બહુ ગમે. ગુલાબના માટે કોઈ ઝઘડો કરે પણ ધંતુરાના માટે ઝઘડો કરે. જગત જેનો ત્યાગ કરે શિવ એને અપનાવે છે. શિવજીએ જગતને નિવૃત્તિ ધર્મ સમજાવ્યો છે. પ્રવૃત્તિ છોડીને જે નિવૃત્તિ લઈને સતત ધ્યાન કરે છે એને ભજનાનંદ બ્રહ્માનંદ મળે છે. ઉકરડામાં અત્તરની વાસ આવતી નથી. પ્રવૃત્તિમાં જે ફસાયેલો છે એને ભજનાનંદ બ્રહ્માનંદ મળતો નથી. જે પ્રવૃત્તિ છોડે છે. સનાતન ધર્મના બે અંગ છે, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિ ધર્મ શ્રી રામ શ્રી કૃષ્ણ સમજાવે છે. પ્રવૃત્તિ છોડશો નહીં, પાપ છોડીને પ્રવૃત્તિ કરો. પ્રવૃત્તિ છોડવાની જરૂર નથી, પાપ છોડવાની જરૂર છે. જે પ્રવૃત્તિ છોડીને બેસે છે એને પાપ કરવાનો અવસર મળે છે. પ્રવૃત્તિ છોડશો નહીં. આખો દિવસ સાધારણ માનવ ભક્તિ કરી શકતો નથી. આખો દિવસ કોઈ ગળ્યું ખાઈ શકતો નથી. ભક્તિ રસ અતિ મધુર રસ છે. જે પ્રવૃત્તિ છોડીને બેસે છે એને નિવૃત્તિમાં પાપ કરવાનો સમય મળે છે. પ્રવૃત્તિ છોડશો નહીં, પાપ છોડીને પ્રવૃત્તિ કરો. શ્રી રામ શ્રી કૃષ્ણ પ્રવૃત્તિ ધર્મ સમજાવે છે. ભગવાન શંકર નિવૃત્તિ ધર્મ સમજાવે. સનાતન ધર્મના બે અંગ છે, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. 24 કલાકમાં 5-6 ઘંટા બધી પ્રવૃત્તિ છોડી દો. 5-6 કલાક પ્રવૃત્તિ છોડીને ભક્તિ કરો. ભક્તિ કરો ત્યારે જગતનો સંબંધ છોડો. હું પતિ નથી, હું પત્ની નથી, હું પિતા નથી, હું પુત્ર નથી, હું પુરુષ નથી, હું સ્ત્રી નથી, હું ભગવાનનો દાસ છું. 24 કલાકમાં 5-6 કલાક બધી પ્રવૃત્તિ છોડો. એકાંતમાં બેસો, ધ્યાન કરો, જપ કરો. નિવૃત્તિ ધર્મ શિવ સમજાવે છે. જેનું જીવન નિવૃત્તિ પ્રધાન છે એને યોગી કે છે. યોગીઓ પ્રવૃત્તિ છોડે છે. શ્રી કૃષ્ણ પાપ છોડીને પ્રવૃત્તિ કરવાનો ઉપદેશ કરે છે. પરમાત્માના ચરણે જવું છે એ ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિ કરો. પ્રવૃત્તિ પરમાત્માના માટે કરો, પ્રવૃત્તિ નિવૃત્તિના માટે કરો. શ્રી કૃષ્ણ યોગેશ્વર અને શિવજી મહારાજ યોગીશ્વર. યોગીશ્વર અને યોગેશ્વર તત્વથી એક જ છે. શ્રાવણ કૃષ્ણ દ્વાદશી ના દિવસે યોગી લીલા થઈ. શિવજી આશીર્વાદ આપીને ગયા છે. શ્રાવણ કૃષ્ણ ત્રયોદશી ના દિવસે નંદ બાવા મથુરામાં કંસને કર આપવા માટે જાય છે. કંસ મોટો રાજા છે. નંદ બાવા દર વર્ષે કંસને કર આપતા હતા. સમય થયો હતો. વ્રજવાસીઓને નંદજી બોલાવે છે. બધાને નંદ બાવા સમજાવે છે મારે હવે મથુરામાં જવું છે, મારા લાલાને હાચવજો. ભગવાનને ઘરમાં પધરાવવા એ બહુ કઠણ નથી. પ્રભુને ઘરમાં રાખ્યા પછી ભગવાનને હાચવવા બહુ કઠણ છે. નંદજી વ્રજવાસીઓને કહે છે મારા લાલાને હાચવજો. તમને આનંદ ભગવાન આપશે. ઘરમાં ભગવાનને પધરાવ્યા પછી
ભગવાનને છોડીને સંસારના વિષયોથી જે આનંદ લેવા જાય છે, પરિણામમાં દુઃખી થાય છે. આનંદ પરમાત્મા આપે છે. ભગવાનને હાચવજો. એનો અર્થ એ છે જે જગતને હાચવે છે એને કોણ હાચવી શકે? ગોકુળમાં બાલકૃષ્ણને પધરાવ્યા પછી તમે બીજાથી આનંદ લેવા જશો તો ભગવાન તમને છોડીને ચાલ્યા જશે. આનંદ જગતમાં નથી, આનંદ ઈશ્વર આપે છે. ભગવાનને છોડીને સંસારના વિષયોમાં જે જાય છે, ભાગવતમાં એવું વર્ણન છે, કંસ અને કૃષ્ણ જીવનમાં એક જ વાર મળ્યા છે અને જયારે મળે છે ત્યારે કંસ મરી જાય છે. કંસ અને કૃષ્ણ સાથે રહી શકતા નથી. શ્રી કૃષ્ણ પરમાનંદનું સ્વરૂપ છે. ભગવાનનો જ આનંદ લેજો. ભગવાનને છોડીને વિષયોથી જે આનંદ લેવા જાય છે ત્યાં ભગવાન વિરાજતા નથી. જે જીવ ભગવાનનો થયો એ જીવ ભગવાન કરતા બીજા સાથે વધારે પ્રેમ કરે એ ભગવાનને ગમે નહીં. ભક્તિનો અર્થ એ છે જગત કરતા ભગવાન સાથે વધારે પ્રેમ કરે ને ભક્તિ કહે છે. ભગવાન કરતા જગત સાથે વધારે પ્રેમ કરે એ જ આસક્તિ છે. માનવ જયારે ભગવાનને ભૂલીને સંસારના વિષયોથી આનંદ લેવા જાય ત્યારે ભગવાનને ખોટું લાગે છે. એને જ આપણા શાસ્ત્રોમાં વ્યભિચાર કહ્યો છે. ભગવાનનો જીવ ભગવાન કરતા બીજા સાથે વધારે પ્રેમ કરે એ ભક્તિનો વ્યભિચાર છે. બીજા કરતા ભગવાન સાથે વધારે પ્રેમ કરે એને જ ભક્તિ કહે છે. તમને આનંદ ભગવાન આપશે. સંસારમાં તમને આનંદ મળશે નહીં. ભગવાનને ભૂલીને જે સંસારમાં આનંદ લેવા જાય છે ભગવાનને ગમતું નથી. મારા લાલાને હાચવજો. હૃદય ગોકુળમાં બાલકૃષ્ણને પધરાવ્યા પછી ભગવાનનો જ આનંદ લેવાનો પ્રયત્ન કરો. નંદ બાબા બધાને સમજાવે છે. એક એક દ્વારમાં બે બે વ્રજવાસીઓનો પહેરો રાખ્યો છે. ત્રયોદશીના દિવસે નંદ બાબા કંસ રાજાને વાર્ષિક કર આપવા માટે ગયા છે. વાર્ષિક કર આપ્યો છે. પછી તો સોનાની થાળીમાં પંચરત્નોની ભેટ આપી છે. એક એક રત્ન લાખ લાખ રૂપિયાનું છે. નંદ બાબાના ઘરમાં બાલકૃષ્ણ પધાર્યા તે દિવસથી લક્ષ્મીજી વૈકુંઠ છોડીને ગોકુળમાં આવ્યા છે. વૈકુંઠમાં ઐશ્વર્ય છે. જ્યાં ઐશ્વર્ય છે ત્યાં પડદો રહે છે. જ્યાં ઐશ્વર્ય છે ત્યાં સંકોચ રહે છે. વ્રજ પ્રેમ ભૂમિ છે. જ્યાં પ્રેમ છે ત્યાં પડદો નથી. બધા વ્રજવાસીઓને એવું લાગે છે કનૈયો મારો જ છે. ઐશ્વર્યમાં તો સંકોચ રહે છે, પ્રેમમાં સંકોચ રહેતો નથી. ઐશ્વર્યમાં પડદો રાખવો પડે, પ્રેમમાં પડદો નથી. લક્ષ્મીજી વૈકુંઠ ધામ છોડીને નંદ બાબાના ઘરમાં આવ્યા છે. સોનાની થાળીમાં પંચરત્નોની ભેટ આપી છે. એક એક રત્ન લાખ લાખ રૂપિયાનું છે. કંસ રાજાને આશ્ચર્ય થયું. નંદજીને કહ્યું તમારો વાર્ષિક કરતો મળી ગયો છે, આટલી મોટી ભેટ કેમ આપો છો? નંદ બાબાએ કહ્યું આ વૃદ્ધાવસ્થામાં તમારા બધાના આશીર્વાદથી મારા ઘેર દીકરો આવ્યો છે, તેથી મેં આ ભેટ આપી છે. મારા બાળકને તમે આશીર્વાદ આપો. કંસ રાજી થયો છે. બહુ ભેટ આપી છે. સોનાની થાળી છે. એક એક રત્ન લાખ લાખ રૂપિયાનું છે. ભેટ બહુ આપી છે એટલે આશીર્વાદ પણ એવો જ આપવો જોઈએ. કંસ રાજાએ કહ્યું છે બાબા તમારા ઘેર દીકરો આવે એવી મને આશા નહોતી. નંદજીએ કહ્યું મેં પણ આશા છોડી દીધી હતી. આ વ્રજવાસીઓએ મારા માટે અનેક દેવોની પૂજા કરી, અનેક દેવોને બાધા રાખી. બધાના આશીર્વાદથી દીકરો થયો. આ બધાના બહુ ઉપકાર છે. કંસ રાજી થયો છે ને બહુ ભેટ મળી છે. કંસ રાજાએ કહ્યું બાબા તમારા ઘેર આવીને બાળકને મારે રમાડવો જોઈએ, પણ તમે જાણો છો ને આટલું મોટું રાજ મારા હાથમાં છે. અત્યારે મને આવવાની ફુરસદ નથી. હું અત્યારે આવતો નથી. તમારા લાલાને અહીંથી જ આશીર્વાદ આપું છું. તમારો કનૈયો માર્કંડાયું થાય. મારો આશીર્વાદ છે તમારો કનૈયો મોટો રાજા થાય.
મારો આશીર્વાદ છે તમારો કનૈયો સુખી થાય. બાબા હું હૃદયથી આશીર્વાદ આપું છું. કનૈયાનો જે કોઈ શત્રુ હોય તો તે શત્રુ જલ્દી બળીને હવે ખાક થઈ જાય. હું આશીર્વાદ આપું. એ જાણતો નથી કનૈયાનો શત્રુ કોણ છે. નંદ બાબાનો બાળ એ જ કંસનો કાળ છે. શ્રી કૃષ્ણ પ્રગટ થયા ત્યારે દેવો ઋષિઓ લાલાનો જય જયકાર કરે તે શું આશ્ચર્ય છે. કંસ રાજા પણ બાલકૃષ્ણ શત્રુ જેની જય બોલે છે, શત્રુ જેના વખાણ કરે છે. કંસ રાજાએ જય જયકાર કર્યો છે, આનંદ થયો છે. કંસ રાજાએ વિચાર કર્યો ભેટ બહુ આપી છે એટલે આશીર્વાદ પણ મારે એવા જ આપવા જોઈએ. બહુ આશીર્વાદ એને કંસ કોણ તે ધ્યાનમાં આવ્યું. ભેટ ઉપર નજર રાખીને જે આશીર્વાદ આપે એ કંસ. કેટલાકના આશીર્વાદ જુદા જુદા હોય છે. 101 રૂપિયા મૂકો તો આશીર્વાદ જુદા, 500 ધરો તો આશીર્વાદ જુદા, અને 1000. જેની નજર પૈસામાં છે, જેના આંખમાં પૈસો છે એનો આશીર્વાદ સફળ થાય છે. જેની નજર ભગવાનમાં છે, જેના આંખમાં ભગવાન છે એનો જ આશીર્વાદ સફળ થાય છે. એને બહુ ભેટ મળી ત્યારે રાજી થઈને આશીર્વાદ આપે. પછી તો નંદ બાબા વસુદેવજીને મળવા માટે ગયા છે. વસુદેવ ઉપશ્રુત્ય ભ્રાતરમ નંદમાગતમ જ્ઞાત્વા દત્તકરમ રાજ્ઞે યયૌ તદવમોચનમ. શ્રી કૃષ્ણ પ્રગટ થયા પછી નંદ અને વસુદેવજીનું આ પ્રથમ મિલન છે. નંદ બાબા વસુદેવજીને મળવા ગયા છે. નંદજીએ વસુદેવજીને કુશલ સમાચાર પૂછે છે. કોઈ પણ તમારો મિત્ર તમને મળે ત્યારે તમારા સુખની, તમારા સંપત્તિની, માન બડાઈની વાતો ન કરો. જે મળવા આવ્યો છે એને શું અડચણ છે, એને શું દુઃખ છે. દુઃખી સાથે તમારા સુખની વાતો ન કરો. દુઃખીને દિલાસો આપે મહાન પુણ્ય છે. દુઃખી સાથે પ્રેમથી વાતો કરો. ભગવાન તમારા ઉપર કૃપા કરશે, તમે સુખી થશો. દુઃખીને આશ્વાસન આપો. નંદ બાબા વસુદેવજીને એવું કહેતા નથી કે મારા ઘેર દીકરો થયો. લોકો એમને બહુ ભેટો આપી, પોતાની કથા કરી નથી. વસુદેવજીના દુઃખની વાતો પૂછે છે. મને બહુ દુઃખ થાય છે. કંસ દુષ્ટ છે, વિના કારણ તમને ત્રાસ આપે છે, તમારા બાળકોની હિંસા કરે છે. ભગવાન એને જુએ છે. ભગવાન કોઈ દિવસ એને સજા કરશે, તમે સુખી થશો. વસુદેવજીને આશ્વાસન આપ્યું છે. વસુદેવજીએ કહ્યું બાબા હું કોઈને દોષ આપતો નથી. મેં પૂર્વજન્મમાં કોઈ મોટું પાપ કર્યું છે તેથી મારા છોકરાઓ મરી જાય. કોઈને હું દોષ આપતો નથી. બાબા મારા છોકરાઓ તો કંસ રાજાએ મારી નાખ્યા. મેં જયારે સાંભળ્યું કે તમારા ઘેર સુંદર દીકરો છે, મેં મનથી એવું માની લીધું છે નંદ બાબાના ઘરમાં જે દીકરો છે મારો જ દીકરો, કનૈયો એ મારો દીકરો છે. નંદ બાબા ભોળા છે. નંદજી વિચાર કરે છે વસુદેવજીના અનેક બાળકોની કંસ રાજાએ હિંસા કરી છે. પુત્ર વિયોગમાં વસુદેવજી દુઃખી છે. તમે લાલાને હાચવજો. વસુદેવજીને ખબર પડી હતી કંસ રાજાએ બાળકોને મારવા માટે પૂતનાને ગોકુળમાં મોકલી છે. કંસ રાજાને બ્રાહ્મણે કહ્યું હતું તમારો કાળ ગોકુળમાં છે, હજુ બાળક છે. કંસ રાજાએ પૂતનાને કહ્યું હતું કે તું ગોકુળમાં જઈને બાળકોને મારી નાખ, મારો કાળ મરી જશે. પૂતના ગોકુળમાં બાળકોને મારવા જાય છે તે વસુદેવજીને ખબર પડી હતી. નંદજીને કહ્યું જલ્દી અહીંથી ઘેર જાઓ, લાલાને હાચવજો. નંદ બાબાએ હાથ જોડીને કહ્યું છે હું શું એને હાચવી શકું. આ વૃદ્ધાવસ્થામાં પરમાત્માએ મને પુત્ર આપ્યો છે. ભગવાન નારાયણ એને હાચવશે કે નારાયણ તો હાચવશે, પણ તમારે હવે અહીંયા રહેવાની શી જરૂર છે? અહીંનું કામ પૂરું થયું છે, જલ્દી ઘેર જાઓ. સંકિતપાતાશ્ચ ગોકુલે, ગોકુળમાં કોઈ વિપત્તિ આવશે, કોઈ રાક્ષસી કે રાક્ષસ આવશે.
નંદજીને વસુદેવજી સાવધાન કરે છે. નંદ બાબાએ કહ્યું છે, આજે જ હું મથુરામાં આવ્યો છું, હવે આજે કેવી રીતે જવાય? મારે બજારમાં જવું છે. અમારા ગોકુળ ગામમાં તો કશું મળતું જ નથી, નાનકડું ગામ છે. મારે બજારમાં જવું છે, થોડાક રમકડા લાવવા છે. ઘેર જવું છે, બાળકના માટે થોડાક રમકડા લઈ જવું તો બાળકૃષ્ણ રાજી થશે. તમે જયારે બહાર ગામ જાઓ ત્યારે તમારા ઠાકોરજીને સાથે લઈ જાઓ, એકલા જશો નહીં. તમારા ભગવાનની પૂજા કર્યા વિના તમને ભોજન કેમ ભાવે છે? લોકો બીજો બધો સામાન લઈ જાય છે પણ ઠાકોરજીને લઈ જતા નથી. બહાર ગામ જાય તો ઠાકોરજી બીજાના ઘેર મૂકી આવે છે. આ ભક્તિ છે. જ્યાં જાઓ ત્યાં ભગવાનને સાથે લઈને જાઓ. કદાચ બહુ અડચણ હોય ને તમે ભગવાનને સાથે ન લઈ જાઓ તો જે દિવસે પ્રત્યક્ષ પૂજા થઈ નથી એ દિવસે માનસી પૂજા વધારે કરો, એ દિવસે ભગવાનના નામનો વધારે જપ કરો. તમે બહાર ગામથી ઘેર જાઓ ત્યારે તમારા ભગવાનને થોડું કંઈક લઈ જાઓ. ભગવાનના માટે સુંદર કોઈ ફળ લઈ જાઓ, ઘરમાં જઈને ભગવાનને અર્પણ કરો, તમારા માટે લાવ્યો છે. ભગવાનના માટે કોઈ સુંદર કાપડ લઈ જાઓ, ભગવાન રાજી થાય છે. આવું કરવાની જરૂર છે. બહાર ગામથી ઘેર જાઓ ત્યારે ઘરના ભગવાનના માટે કોઈ સુંદર વસ્તુ લઈ જાઓ, ભગવાનને અર્પણ કરો, પ્રભુ પ્રસન્ન થશે. કેટલાક લોકો એવા હોય છે બહાર ગામથી ઘેર જાય ને તો ઘરના છોકરાઓના માટે થોડીક મીઠાઈ લઈ જાય છે. કેટલાક તો બહુ ચતુર હોય છે, લાડીને રાજી કરવા માટે સરસ સાડી પણ લઈ જાય છે, એ બચારી રાજી થશે. કોઈ સ્ત્રી રાજી થાય કે કોઈ પુરુષ રાજી થાય, તમને શું મળશે? ઘરના લોકો દુઃખી ન થાય એની કાળજી રાખજો. કોઈ સ્ત્રીને કોઈ પુરુષને ખુશ કરશો નહીં. આ જીવ દુષ્ટ છે. આ જીવ એવો છે, એને પૈસા આપો, કપડા આપો, સ્વતંત્રતા આપો તો બહુ પ્રેમ બતાવશે, તમારા વખાણ કરશે. અને કોઈ વખત ઓછું આપો તો આજ સુધી જે આપ્યું હોય તે બધું ભૂલી જશે. જે વખાણ કરતો હતો એ જ નિંદા કરશે, જે પ્રેમ બતાવતો હતો એ જ વેર કરશે. જીવ ઈશ્વરના ઉપકારને ભૂલી જાય તો જીવ જીવના ઉપકારને ભૂલે તો શું આશ્ચર્ય છે? ઘરના લોકો દુઃખી ન થાય એની કાળજી રાખવી. કોઈ સ્ત્રીને કે કોઈ પુરુષને ખુશ કરવાથી શું લાગશે? પરમાત્માને પ્રસન્ન કરો. પરમાત્મા પ્રસન્ન થાય તો પછી કોઈ દિવસ નારાજ થતા નથી. જીવને ઓછું મળે કે ન મળે એ નારાજ થઈ જાય છે. હવે એમનો મારા ઉપર પહેલા જેવો પ્રેમ નથી. બાલકૃષ્ણના માટે હું થોડાક રમકડા લઈ. શ્રાવણ કૃષ્ણ ત્રયોદશી ના દિવસે નંદ બાબા મથુરામાં આવ્યા છે અને ચતુર્દશી ના પ્રાતઃ કાલમાં પૂતના ગોકુળમાં ગઈ છે. પૂતના અમાવાસ્યાના દિવસે ગઈ નહીં, 13 ના દિવસે ગઈ નહીં, 14 ના દિવસે જ ગઈ. 14 ના દિવસે પૂતના કેમ ગઈ? પૂતના શબ્દનો થોડો વિચાર કરો. પૂત શબ્દનો અર્થ થાય છે પવિત્ર અને ના શબ્દનો અર્થ છે નહીં. જે પવિત્ર નથી એને પૂતના કહે છે. પવિત્ર શું છે? જ્ઞાન એ પવિત્ર છે અને અજ્ઞાન એ અપવિત્ર છે. નહીં જ્ઞાને એના સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. જ્ઞાન એટલે પૈસો કમાવાનું જ્ઞાન નહીં. પૈસો કમાવાનું જ્ઞાન તો બધાને હોય છે. જ્ઞાનનો અર્થ છે આત્મ સ્વરૂપનું જ્ઞાન. આ જીવ જગત જોવાની ઈચ્છા રાખે છે, જગતને જાણવાની ઈચ્છા રાખે છે. જીવને ખબર નથી કે હું કેવો છું, હું કોણ છું. તમારું સ્વરૂપ તમે જોયું છે? જીવ ઈશ્વરને તો જાણતો નથી, જીવ પોતાના સ્વરૂપને પણ જાણતો નથી. જે આત્મ સ્વરૂપને જાણે નહીં એ પરમાત્માને શું જાણી શકે? આત્માનમ અવિદિત્વા અસ્મા લોકાત પ્રૈતિશક રૂપણ. પૂત શબ્દનો અર્થ છે પવિત્ર. આત્મજ્ઞાન પવિત્ર છે અને આત્મ સ્વરૂપનું અજ્ઞાન એ જ અપવિત્ર છે. જે પવિત્ર નથી એને પૂતના કહે છે. આત્મ સ્વરૂપનું અજ્ઞાન એ અપવિત્ર છે. અજ્ઞાનમાંથી જ વાસના જાગે છે. વાસનાનું મૂળ અજ્ઞાન છે. આચાર્યોએ પૂતનાને વાસના રૂપ માની છે.
વાસના 14 જગ્યામાં રહે છે. તેથી પૂતના 14ના દિવસે આવી, અમાવાસ્યાના દિવસે આવી નહીં, 13ના દિવસે આવી નહીં. રામાયણમાં કથા આવે છે, કઈ રામચંદ્રજીને 14 વર્ષનો વનવાસ આપે છે. કઈ 12 વર્ષનો વનવાસ કેમ આપ્યો નહીં, 16 વર્ષનો વનવાસ કેમ આપ્યો નહીં. કઈ રામજીને કે છે 14 વર્ષ વન મારો. પૂતના 14ના દિવસે આવી છે. રામાયણમાં રાવણ એ કામનું સ્વરૂપ છે. રાવણ શબ્દનો અર્થ થાય છે જે બીજાને રડાવે છે. કામ બધાને રડાવે છે. કામ કોઈ સ્ત્રીને સુખ આપતો નથી, કામ કોઈ પુરુષને સુખ આપતો નથી. કામ દુઃખ જ આપે છે. કામ શક્તિનો નાશ કરે છે, કામ તનને બગાડે છે, કામ મનને બગાડે છે. રાવણ કામ 14 જગ્યામાં છે. રામ 14 વર્ષ વનમાં તપ કર્યા પછી રાવણને મારે છે. વનમાં ગયા પછી પ્રથમ વર્ષે જ રાવણને કેમ માર્યો નહીં? રામ પરમાત્મા છે. રાવણ રામજીને શું ત્રાસ આપી શકે? રાવણ આપણને ત્રાસ આપે. રાવણ કામનું પ્રતીક છે. પૂતના વાસના છે. વાસના 14 જગ્યામાં રહે છે. પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં વાસનાનો વિનાશ નિવાસ છે. કોઈ પણ માનવના સૌંદર્યમાં આંખ ફસાય તો માનજો કે આંખમાં પૂતના છે. 2 જણ બોલતા હોય ને તે 2 જણની વાતો સાંભળવી નહીં. કે કોઈ બોલતા હોય ને એની વાતો સાંભળવાની ઈચ્છા થાય તો સમજવું કાનમાં પૂતના છે. કેટલાક લોકોને એવી આદત હોય છે, કોઈ 2 જણ બોલતા હોય તો કામને કે જાને તે સાંભળી આવજે શું બોલે છે. અરે બીજાની વાતો સાંભળવાની તને શી જરૂર છે? કાનમાં પૂતના આવે છે, જીભમાં પૂતના આવે છે. જે વસ્તુ ખાવાની શાસ્ત્ર ના પાડે આ ન ખવાય એ ખાશો નહીં. આપણા ઋષિઓએ કહ્યું છે ડુંગળી છે, લસણ છે, ન ખવાય. તમે બધા વૈષ્ણવ છો એટલે તમે ખાતા નથી એવું જ મને લાગે. અને ખાતા હશો તો હવે છોડી દો. બહુ થયું, માર પડશે. આ સુધી જે થયું તે થયું, હવે નહીં કહું. આ સુધરેલા લોકો તો કશું માનતા જ નથી, પોતાને બહુ ડાયા સમજે છે. સાહેબ ઓફિસમાંથી ઘરમાં આવે ને એટલે ઘરમાંથી પૂછવા જાય છે આજે રાત્રે શું બનાવીશું. સાહેબ થોડો સત્સંગ કરે, કથા સાંભળે, ભગવાનના નામનો જપ કરે તો કઈ અક્કલ આવે? સત્સંગ ન કરે તો અક્કલ ક્યાંથી? આરામ ખુરશીમાં પડ્યા સાહેબ બોલે છે ડુંગળીના ભજીયા થવા દો. આ સાહેબ બોલતો નથી, એના જીભમાં પેલી પૂતના બેઠી છે. જે વસ્તુ ખાવાની શાસ્ત્ર ના પાડે છે. આપણા ઋષિઓમાં વિશ્વાસ રાખજો. ઋષિઓએ જો નિયમ બનાવ્યા છે તે બહુ વિચારપૂર્વક બનાવ્યા. ડુંગળી છે, લસણ છે, ખાવાથી વાસના વધે છે અને તેથી ઋષિઓએ ખાવાની ના પાડી છે. સાદું ભોજન કરો, સાત્વિક ભોજન કરો. ભોજન ભજનનું સાધન છે. જેનું ભોજન સાદું છે એ જ ભજન કરી શકે. આજકાલના લોકો ડાક્ટરમાં તો વિશ્વાસ રાખે છે. ડાક્ટર કહે કે આ ન ખાવ તો ખાતા નથી. ઋષિઓમાં વિશ્વાસ રાખે. તમે બધા ઋષિઓના બાળક છો. ભારત દેશ ઋષિ મુનિઓનો દેશ છે. તમારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો છે. ઋષિઓમાં વિશ્વાસ રાખજો. આપણા ઋષિઓએ જે નિયમો બનાવ્યા છે તે બહુ વિચારપૂર્વક બનાવ્યા છે. કોઈને છેતરવા માટે શાસ્ત્રો લખ્યા નથી, સમાજને સન્માર્ગ બતાવવા માટે શાસ્ત્રો લખ્યા. પૂતના ઘરમાં આવે નહીં, પૂતના આંખમાં આવે નહીં, પૂતના જીભમાં આવે નહીં. બહુ સાવધાન રહે. પૂતના વાસના છે. વાસના 14 જગ્યામાં રહેલી છે. વાસના રાક્ષસી છે. રાક્ષસી પૂતના સુંદર શૃંગાર કરીને આવે છે. વાસના બહારથી રળિયામણી લાગે છે. એ રાક્ષસી છે, એ રડાવે છે, એ દુઃખ જ આપે છે. જીવ વાસનાના આધીન થઈને સુખ ભોગવે છે. આરંભમાં વાસના સુંદર જેવી લાગે છે, પણ જીવ જયારે વાસનાના આધીન બને છે ત્યારે વાસના રાક્ષસી થઈ જાય છે.
પછી મનમાંથી નીકળતી નથી. પછી એને તમે છોડવાનો પ્રયત્ન કરો, એ તમને છોડશે નહીં, મનમાં ઘર કરે છે. પૂતના રાક્ષસી છે, સુંદર શૃંગાર કરીને આવી છે. જેના કપડા સારા છે, જેનું કાળજું બગડેલું છે, એ પૂતના જેવો છે. પૂતના સુંદર શૃંગાર કરીને આવી છે. જેનું તન સુંદર છે, જેનું મન બગડેલું છે, એ પૂતના જેવો છે. એના હૃદયમાં વિષ છે. બહારથી પ્રેમ બતાવે પણ અંદર જે વેર રાખે એ પૂતના જેવો છે. જેના મુખમાં તો મીઠાશ છે, જેના મનમાં કડવાશ છે, એ પૂતના જેવો છે. જે પ્રત્યક્ષમાં વખાણ કરે છે અને પાછળથી નિંદા કરે છે, એ પૂતના જેવો છે. વિચાર કરજો, મારો નંબર કઈ પૂતનામાં આવે છે? હું કેવો છું? માનવના મુખમાં જેટલી મીઠાશ છે એટલી મીઠાશ મનમાં નથી. મનમાં કડવાશ રાખે છે. એના હૃદયમાં એટલો પ્રેમ નથી. સ્વાર્થી માનવ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે મીઠું મીઠું બોલે છે. એના અંદર તો વિષ છે. પૂતના હૃદયમાં વિષ લઈને આવી છે. પૂતના ચતુર્દશીના દિવસે આવી છે. પૂતના બાળકોને મારે છે. શિશુશ્ચાર નિઘ્નંતી પુરગ્રામ વ્રજાદિષુ. સંસ્કૃત ભાષામાં 3 વર્ષ સુધી બાળકને શિશુ કહે છે. 4થું વર્ષ બેસે, 5મું વર્ષ બેસે કે કુમાર થયો. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે 3 વર્ષ સુધી બાળકોને પૂતના મારે છે. 4 વર્ષનો થયા પછી પૂતના મારતી નથી. ભાગવતની કથા સંતો અનેક રીતે કરે. ભાગવત સમાધિ ભાષાનો ગ્રંથ છે. 3 વર્ષ સુધી જ પૂતના બાળકને મારે છે. જાગૃત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા, આ 3 અવસ્થામાં વાસના મારે છે. આ 3 અવસ્થાથી પર જે અવસ્થા છે એને તુરી અવસ્થા કે છે. જીવ ઈશ્વરને મનથી મળે એને તુરી અવસ્થા કે છે. 4 વર્ષનો થયા પછી પૂતના મારતી નથી. 3 અવસ્થામાં વાસના જીવને મારે છે. જાગૃત અવસ્થામાં મારે છે. સ્વપ્નમાં પણ પૂતના વાસના ત્રાસ આપે છે. સુષુપ્તિમાં વાસનાનું જોર ઓછું થાય છે પણ વાસના મરતી નથી. જે 4 વર્ષનો થયો એટલે 4થી અવસ્થામાં ગયો, જે બ્રહ્મ સંબંધ સ્થિર કરે છે, જે બ્રહ્મ સંબંધને ટકાવી રાખે છે, એને પૂતના વાસના ત્રાસ આપતી નથી. સુખદેવજી મહારાજ તેથી વર્ણન કરે છે 3 વર્ષના બાળકોને પૂતના મારે છે. શિશુશ્ચાર નિઘ્નંતી પુરગ્રામ વ્રજાદિષુ. સુંદર શૃંગાર કરીને પૂતના ગોકુળમાં આવી છે. વ્રજવાસીઓને નંદ બાબાએ કહ્યું હતું બાળકને હાચવજો. સાધારણ કોઈ માનવ ઘરમાં જાય નહીં, કાળજી રાખજો. વ્રજવાસી દ્વારમાં ઉભા છે, પહેરો ભરે છે. પૂતનાનું શૃંગાર જોઈને બધાને એવો મોહ થયો, આ કેવી દેખાય છે, આ કોઈ મોટા ઘરની સ્ત્રી લાગે છે. આ બધા પહેરો ભરતા હતા. આ પારકી સ્ત્રી અંદર જાય છે. કોઈ એને પૂછતા નથી કે તું અંદર કેમ જાય છે, તું કોણ છું. સૌંદર્યનો મોહ થયા પછી વિવેક વહી જાય છે. એના કપડા અને એના શૃંગારને જોઈને વ્રજવાસીઓને એવો મોહ થયો. ચામડીનો મોહ થાય છે, શૃંગારનો મોહ થાય છે. આ બહાર જે આંખ છે એને ચર્મ ચક્ષુ કે છે, અંદર જે આંખ છે એને જ્ઞાન ચક્ષુ કે છે. ચર્મ ચક્ષુ ચામડીને જ જુએ છે, ચામડીનો જ મોહ થાય છે. જગતના સ્ત્રી પુરુષોને જ્ઞાન ચક્ષુથી જુએ. અંદર જે આંખ છે એને જ્ઞાન ચક્ષુ કે છે, બહાર જે આંખ છે એને ચર્મ ચક્ષુ કે છે. ચર્મ ચક્ષુ ચામડીને જુએ છે, ચામડીનો જ મોહ થાય છે. પૂતના આવે છે. પૂતનાના શૃંગારને કપડાને જોઈને બધાને એવો મોહ થયો. મોહ થયા પછી વિવેક વહી જાય છે.
બધાને નંદ બાબાએ કહ્યું હતું લાલાને હાચવજો, સ્વરૂપને ભૂલી ગયા. આ પારકી સ્ત્રી અંદર જાય છે, કોઈ એને પૂછતા નથી કે તું કોણ છું, અંદર કેમ જાય છે. બધાને મોહ થયો છે. મોહ થયા પછી જ્ઞાન વહી જાય છે. બધા જોતા જ રહ્યા છે. પૂતના અંદર જાય છે. યશોદાજીને પૂતનાએ કહ્યું, મથુરામાં રહેનાર એક બ્રાહ્મણની હું પત્ની છું, હું બ્રાહ્મણી છું. મેં સાંભળ્યું વૃદ્ધાવસ્થામાં યશોદાના ત્યાં બાળક આવ્યો છે, હું તારા લાલાને આશીર્વાદ આપવા આવી છું. હું એને ધવડાવું તો તગડો થઈ જશે. યશોદામાં બહુ ભોળા છે. જે બહુ ભોળો છે એને જગતમાં છલ કપટ કોઈ ઠેકાણે દેખાતું જ નથી. જે એક નંબરનો ગઠિયો છે એને બધા ગઠિયા જ લાગે છે, એને કોઈ સજ્જન દેખાતું નથી. યશોદામાં બહુ ભોળા છે. યશોદામાં કોઈ દિવસ જુઠ્ઠું બોલતા નથી. યશોદામાં એવું માને છે બધા સાચું જ બોલે છે. પૂતના જુઠ્ઠું બોલી છે. પૂતનાએ કહ્યું, હું બ્રાહ્મણની પત્ની છું, તારા લાલાને હું આશીર્વાદ આપવા આવી છું. આ પારકી સ્ત્રી છે અને તે બોલે છે તારા બાળકને હું ધવરાવીશ, એ તગડો થઈ જશે. યશોદામાએ વિશ્વાસ રાખ્યો. બ્રાહ્મણી આવી છે, મારા લાલાને આશીર્વાદ આપવા આવી છે. યશોદાજીએ તો એને આસન આપ્યું અને યશોદામાએ એની પૂજા કરી, એનું સન્માન કર્યું, વારંવાર વંદન કરે છે. કોઈ બ્રાહ્મણની પત્ની મારા લાલાને આશીર્વાદ આપવા આવી છે. બાળકને મારે જોવો છે, મને બાળક પાસે જલ્દી લઈ જાઓ. યશોદાજી પૂતનાને અંદર લઈ જાય. બાલકૃષ્ણના પાલનામાં છે. પૂતના આવે છે. પૂતના જયારે આવી ત્યારે બાલકૃષ્ણ આંખ બંધ કરે છે. વિબુધ્યતામ બાલકમારિકાગ્રહમ ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણઃ અનંતમારોપયદંકમંતકમ યથોરગમ સુપ્તમ બુદ્ધિરજ્યુધી. પૂતના અંદર આવે છે. બાલકૃષ્ણલાલ પાસે જાય છે. પૂતના જયારે આવી ત્યારે લાલાએ આંખો બંધ કરી દીધી. શ્રી કૃષ્ણ આંખ કેમ બંધ કરે છે? પ્રભુએ વિચાર કર્યો, આ તનને શૃંગારીને આવી છે, એનું મન બહુ મેલું છે. જેનું મન બહુ મેલું છે એને નજર આપવી નહીં. ભગવાન નજર તેને આપે છે જે મનને શુદ્ધ કરી, મનને શૃંગારીને ભગવાન પાસે જાય છે. ઘણા ભાગે લોકો મંદિરમાં દર્શન કરવા જાય ને ત્યારે કપડા બદલીને જાય છે, કાળજું બદલીને કોઈ જતા નથી. ભગવાન કોઈના કપડા જોતા નથી. પૂતનાનું તન સુંદર દેખાય છે પણ પૂતનાનું મન બહુ બગડેલું છે. જેનું મન બહુ બગડ્યું હોય એને નજર આપવી નહીં. તમે જેને નજર આપો છો એ આંખમાંથી તમારા અંદર આવે છે. નજર આપતા પહેલા વિચાર કરો, કોને નજર આપું છું, કેવા ભાવથી આપું છું. પૂતના દુષ્ટ છે. પૂતનાને ભગવાન નજર આપતા નથી, આંખ બંધ કરે છે. ચરાચરાત્મા સ નિમીલિતે ક્ષણઃ નિમીલિતે ઈ ક્ષણે યસ્ય સહ નિમીલિતે ક્ષણઃ. પૂતના આવી ત્યારે ભગવાન આંખ બંધ કરે છે. પ્રભુએ આંખ બંધ કેમ કરી? એક સંત વર્ણન કરે છે, જગતને ભગવાન સમજાવે છે. સજ્જન જે હોય એને બહારના આંખથી જુઓ અને જે દુર્જન છે એને અંદરની આંખથી જુઓ. આંખ બે પ્રકારની હોય છે. એક અંદર આંખ છે, જે આંખથી તમને સ્વપ્ન દેખાય છે. સ્વપ્નમાં બહારની આંખ બંધ હોય છે, અંદરની આંખ ઉઘડે છે. અંદર જે આંખ છે એને જ્ઞાન ચક્ષુ કે છે, બહાર જે આંખ છે એને ચર્મ ચક્ષુ કે છે. સજ્જનના દર્શન બહારની આંખથી કરો અને દુર્જનના દર્શન અંદરની આંખથી કરો. પૂતના આવે છે ત્યારે બહારની આંખ બાલકૃષ્ણ બંધ કરે છે. જગતને સમજાવે છે પૂતના દુષ્ટ છે, દુષ્ટના દર્શન અંદરની આંખથી કરો અને સજ્જનના દર્શન બહારની આંખથી કરો.
તેથી લાલાએ આંખો બંધ કરી દીધી. એક સંત વર્ણન કરે છે કે ના ના એવું નથી. પૂતના આવે છે ત્યારે બાલકૃષ્ણ આંખ બંધ કરે છે એનું કારણ જુદું છે. બાલકૃષ્ણ વિચાર કરવા લાગ્યા, આ પૂતના મારી પાસે આવે છે, એને એવું શું પુણ્ય કર્યું છે કે મારી પાસે આવે છે? અતિશય પુણ્ય વધે ત્યારે જીવને પ્રભુ પાસે જવાની ઈચ્છા થાય છે. ભગવાનના સન્મુખ જવું એ સહેલું નથી, બહુ કઠણ છે. ભગવાન કૃપા કરીને માનવના જીવનમાં દુઃખના પ્રસંગો ઉભા કરે છે. મારો જીવ મને જે ભૂલી ગયો છે એ દુઃખી થયા પછી પણ મારી પાસે આવશે. જીવ એવો દુષ્ટ છે, દુઃખમાં એ શ્રીમાનની ખુશામત કરવા જાય છે, શ્રીમાનની ચાકરી કરવા જાય છે, ભગવાન પાસે જતો નથી. જીવને પોતાના તરફ ખેંચવા માટે ભગવાન એના જીવનમાં દુઃખના પ્રસંગો ઉભા કરે છે. મારો જીવ જે મને ભૂલી ગયો છે એ મારી પાસે આવે. આ જીવ જયારે ઈશ્વરથી અલગ થયો, આ જીવને જગતમાં રખડવાની ઈચ્છા થઈ, ભગવાનને કહ્યું કે હવે તમારી પાસે મારે રહેવું નથી, હું જગત જોવા જઉં છું. ભગવાનની આંખો ભીની થઈ, એની બુદ્ધિ બગડી છે, મને છોડીને જાય છે. પ્રભુએ જીવને કહ્યું તું મને છોડીને જાય છે, એટલું જ હું તને કહું છું, યાદ રાખજે, તું જ્યાં સુધી મારી પાસે ન આવે ત્યાં સુધી તને શાંતિ મળશે નહીં. તું મોટો રાજા થાય કે રંક થાય, તને સુખ મળશે. તું મને છોડીને જાય છે, તું જ્યાં સુધી મારી પાસે ન આવે ત્યાં સુધી શાંતિ નથી. પ્રભુએ જગતમાં જાણીને જ અશાંતિ રાખી, અને તે એટલા માટે અશાંતિ રાખી છે, મારો જીવ મારી પાસે આવે, દુઃખમાં પણ જીવ મારી ભક્તિ કરે, અને તેથી પરમાત્મા જીવનમાં દુઃખના પ્રસંગો ઉભા કરે છે. તમારા જીવનમાં એવો પ્રસંગ આવશે, તમારો મિત્ર જેના માટે તમે શરીર ઘસાવ્યું છે, જેના માટે પૈસાનું પાણી કર્યું છે, તમે જેની બહુ આશા રાખતા હતા, મારા માટે સારું જ બોલશે, મારું કામ કરશે, એ તમારો મિત્ર સાધારણ કારણથી શત્રુ થઈ જશે, તમારી નિંદા કરશે, તમને બહુ ત્રાસ આપશે. ભગવાન આવા પ્રસંગ એટલા માટે ઉભા કરે છે કે જીવ મારી પાસે આવે. જીવ ભગવાન પાસે જતો જ નથી, ભગવાન પાસે જવાની એને ઈચ્છા જ થતી નથી. સંસારમાં અનેક વાર દુઃખી થાય છે તો પણ એને સંસાર મીઠો જ લાગે છે, સંસારમાં મજા છે, એને ભગવાન પાસે જવાની ઈચ્છા થતી નથી. આ પૂતના મારી પાસે આજે આવે છે, કેમ આવે છે? એને એવું શું પુણ્ય કર્યું છે? આ જન્મમાં તો કોઈ પુણ્ય કર્યું નથી, એને પૂર્વ જન્મમાં કોઈ પુણ્ય કર્યું હશે. શું પુણ્ય કર્યું છે તે જોવા માટે આંખો બંધ કરી. બાલકૃષ્ણને દેખાય છે આ બલિ રાજાની કન્યા છે. વામનજી મહારાજ બલિના યજ્ઞમાં ગયા હતા. 6-7 વર્ષનું બાલ સ્વરૂપ હતું. વામનજી મહારાજના બાલ સ્વરૂપને જોતા બલિ રાજાની જે કન્યા હતી એના મનમાં એવો ભાવ થયો, આવો દીકરો મને થાય, આવો બાળક મારા ગોદમાં આવે, હું એને રમાડું. વામનજીના બાલ સ્વરૂપને જોતા બલિ રાજાની કન્યાના મનમાં એવો વિચાર આવ્યો, આ મારો દીકરો થાય. વામનજીએ સ્વરૂપ વધાર્યું અને બલિનું બધું લઈ લીધું. ત્યારે તો કન્યાને બહુ ક્રોધ આવ્યો, કપટી છે, મારા પિતાનું બધું લઈ જાય છે, હવે એને હું મારીશ. એકવાર ગોદમાં લઈને પ્યાર કરવાની ઈચ્છા થઈ અને એકવાર મારવાની ઈચ્છા થઈ. આ બે સંકલ્પ ભેગા થયા અને તે જ બલિ રાજાની કન્યા જે પૂતના થઈને આવી. ભગવાનના સન્મુખ ખરાબ વિચાર આવે તો ઉઠી જાવ ત્યાંથી. ભગવાનના સન્મુખ ખરાબ વિચાર આવે તો જોરથી હરે કૃષ્ણ કીર્તન કરો. ભગવાનના સન્મુખ ખરાબ વિચાર આવે, સ્નાન કરો. ભગવાનના સન્મુખ જે વિચાર કરશો તે સફળ થશે. આ બલિ રાજાની કન્યા વામનજીને ગોદમાં લેવાની ઈચ્છા થઈ અને મારવાની પણ ઈચ્છા થઈ. તે બે સંકલ્પ ભેગા થયા, તે જ પૂતના થઈને આવી. આંખ બંધ કરીને ભગવાન જુએ છે. એક સંત કહે છે કે ના એવું નથી, ભગવાનને જોવા માટે આંખ બંધ કરવાની શી જરૂર છે? જીવ જયારે આંખ બંધ કરે છે ત્યારે જ્ઞાન શક્તિ પ્રગટ થાય છે. ઈશ્વર તો જ્ઞાન સ્વરૂપ છે, ઉઘાડી આંખે અમને બધું દેખાય.
એમને આંખ બંધ કરવાની શી જરૂર છે? પ્રભુએ આંખ કેમ બંધ કરી? એક સંત વર્ણન કરે છે ભગવાન આંખ બંધ કરે છે એનું કારણ જુદું છે. પૂતના જયારે પ્રભુ પાસે આવી, જયારે ભગવાન વિચાર કરવા લાગ્યા, આ કેવી દુષ્ટ છે, આ મને વિષ આપવા માટે આવી છે. હું તો ગોકુળમાં માખણ મિશ્રી ખાવા માટે આવ્યો હતો, આ તો વિષ આપવા આવી છે. સંસારમાં જે આવે છે એની ઈચ્છા હોય કે ન હોય, એને વિષ એક બે વાર પીવું જ પડે છે. બધાના જીવનમાં એવો પ્રસંગ આવે છે, વિષનું પાન કરવું જ પડે છે. પોતાના વિષ લઈને આવી છે. બાળકૃષ્ણ આંખ બંધ કરીને વિચાર કરે છે, વિષ પીવાની આદત તો શંકર ભગવાનને પડી છે. એમના માથે ગંગાજી છે, જ્ઞાન ગંગા જેના માથે છે એને વિષ પણ પચી જાય. વિષને પચાવવું બહુ કઠણ છે. પ્રતિકૂળ પરિસ્થિતિ એ જ વિષ છે. તમારી કોઈ ખોટી ખોટી નિંદા કરે, તમને વિષ જેવું લાગશે. પોતાના વિષ લઈને આવી છે. વિષ પીવાની આદત તો શંકર ભગવાનને છે. એ જ્ઞાન ગંગાને માથે રાખે છે, એ વિષને પચાવી શકે છે. બાલકૃષ્ણ વિચાર કરવા લાગ્યા, હું તો ગોકુળમાં માખણ મિશ્રી ખાવા માટે આવ્યો છું, આ તો વિષ લઈને આવી છે. હવે હું શંકર ભગવાનને બોલાવું, હે શંકર ભગવાન જલ્દી આવી જાઓ. પૂતનાના સ્તનમાં જે વિષ છે એટલું તમે પી જાઓ. દૂધ પીતા નહીં હો, દૂધ મારા માટે રાખજો. વિષ તમારા માટે, દૂધ મારા માટે. બાળકને બધા સારું આપે છે. તમે મોટા દેવ છો, તમે વિષ પીઓ અને મારા માટે દૂધ રાખજો. હું બાળક છું, તમે મહાદેવ છો. કોઈ દેવને બોલાવવા હોય તો આંખ બંધ કરીને એનું ધ્યાન તો કરવું જ પડે ને. પૂતના વિષ લઈને આવી ત્યારે શ્રી કૃષ્ણ આંખ બંધ કરીને શંકર ભગવાનનું ધ્યાન કરવા લાગે. શિવમ દધ્યવું, હે શંકર ભગવાન જલ્દી આવી જાઓ. વિષ તમે પી જાઓ, દૂધ મારા માટે રાખજો. આંખ બંધ કરીને શિવજીનું સ્મરણ કરે છે, તેથી આંખો બંધ થઈ છે. એક સંત વર્ણન કરે છે કે ના ના એવું નથી. પૂતના આવી ત્યારે ભગવાન આંખ બંધ કરે છે, એનું કારણ જુદું છે. ભગવાન વિચાર કરવા લાગ્યા, આ પૂતના મારી પાસે આવે છે, એને હું સ્વર્ગમાં લઈ જાઉં, વૈકુંઠમાં લઈ જાઉં કે ગોલોકધામમાં લઈ જાઉં, એને કેવી સદગતિ આપું, એ વિચાર કરવા માટે આંખો બંધ કરી. આ વૃંદાવનના સાધુઓને કોઈ ધંધો જ નહોતો. શ્રી સનાતન ગોસ્વામી, શ્રી જીવ ગોસ્વામી, શ્રી વિશ્વનાથ ચક્રવર્તી, શ્રી શ્રીધર સ્વામી, શ્રી મહાપ્રભુજી, આ બધા મહાપુરુષો ભાગવતની ટીકામાં પાગલ જેવા થયા. કૃષ્ણ લીલામાં દેહભાન ભૂલ્યા છે. લાલાએ આંખો કેમ બંધ કરી? એક સંત વર્ણન કરે છે, મને એવું લાગે છે લાલાએ આંખ બંધ કરીનું કારણ જુદું છે. વૃંદાવનમાં સનાતન ગોસ્વામીની સમાધિ છે. ઘરના બહુ સુખી હતા. એક બ્રાહ્મણના મુખથી દશમ સ્કંધની કથા સાંભળી અને એવો પ્રેમ જાગ્યો, પોતાના હાથે બધી સંપત્તિ લૂંટાવી દીધી. ટાટની લંગોટી અને માટીનો કરવો પાસે રાખી, બીજું કઈ ન મળે, હાથે બધું લૂંટાવી દીધું. એમનો એવો નિયમ હતો, 1 લાખ શ્રી કૃષ્ણ નામનો જપ કર્યા પછી મધુકરી માંગવા જાય. મદન મોહનજીની સેવા હતી. મધુકરીમાં જે મળે તે ઠાકોરજીને અર્પણ કરે. ભાગવત ઉપર ટીકા લખી છે. કૃષ્ણ લીલામાં સંતો પાગલ જેવા થયા છે. લાલાએ આંખ કેમ બંધ કરી? એક સંત વર્ણન કરે છે, આંખ બંધ કરીનું કારણ જુદું છે. પૂતના વાસના છે, વાસના આંખમાંથી જ અંદર જાય છે. આંખ બગડ્યા પછી મન બગડે છે. આંખ બંધ કરવાનો અર્થ એ છે, આંખ ઈશ્વરમાં રાખજો. આંખમાંથી જ વાસના અંદર ઘૂસી જાય છે. વાસનાનો વિનાશ ઉપાસનાથી થાય છે. ઉપાસનાનો અર્થ એ છે, આંખ ભગવાનમાં રાખો, ભગવાનના નામનો જપ કરો. કદાચ મન ચંચલ થાય તો ભલે થાય, આંખને સ્થિર કરો. જેની આંખ ભગવાનમાં છે એના મનમાં વાસના જાય. જગતને શિક્ષણ આપવા માટે ભગવાન આંખ બંધ કરે છે. વાસનાનો વિનાશ ઉપાસનાથી થાય છે.
ઉપાસનાનો અર્થ એ છે ભગવાનમાં આંખ સ્થિર કરવી, ભગવાનના દર્શનમાં ધરાશો નહીં. જે ભગવાનના દર્શનમાં ધરાય એ વૈષ્ણવ નહીં. ભગવાનમાં આંખ સ્થિર કરી ભગવાનના નામનો જપ કરો. વિબુધ્યતામ બાલકમારિતાગ્રહમ ચરાચરાત્મા સનિમીલિતેક્ષણા. આંખો બંધ કરી છે. વાસનાને અંદર આવવા દેશો નહીં. વાસના અંદર આવી જાય તો શક્તિનો નાશ કરીને જ બહાર નીકળે. વાસના અંદર આવી જાય તો વિવેક અને જ્ઞાન વહી જાય. એવું સાદું અને સાત્વિક જીવન હોવું જોઈએ કે વાસના અંદર આવે જ નહીં. વાસના અંદર આવ્યા પછી એ પતન કરીને જ બહાર નીકળે. વાસના ભયંકર રાક્ષસી છે. વાસનાને અંદર આવવા દેશો નહીં. જગતને શિક્ષણ આપવા માટે શ્રી કૃષ્ણ આંખ બંધ કરે. યશોદામાં ભોળા છે, પુત્રનું કપટ સમજી શક્યા નહીં. યશોદામાં બાલકૃષ્ણલાલને ઉઠાવીને પોતાના ગોદમાં આપે છે. પૂતના બાલકૃષ્ણલાલ સાથે રમે છે, બહુ હેત બતાવે છે. યશોદાજીને કહ્યું અહીંયા બેસવાની શી જરૂર છે, હું તો અહીંયા રહેવાની છું. આ પારકી સ્ત્રી જરાય પરિચય નહીં અને કે છે તમારા ઘરમાં હું રહેવા આવી છું. યશોદામાં વિશ્વાસ રાખે છે. તમે હવે ઘરનું કામ કરો, હું બાળકને હાચવું છું. તમારે અહીંયા બેસવાની શી જરૂર છે, ઘરમાં જાઓ કામ કરો, હું બાળકને રમાડું છું. યશોદામાં એ સાચું માન્યું, વિશ્વાસ રાખ્યો અને યશોદાજી અંદર જાય છે. પૂતના બહુ હેત બતાવે, બાલકૃષ્ણના મુખમાં સ્તન આપે છે. બાલકૃષ્ણનો એક સ્વભાવ છે, પ્રેમથી જે કઈ આપો કનૈયો એનો સ્વીકાર કરે છે. પ્રેમથી આપો. પૂતના બહુ પ્રેમ બતાવે, મુખમાં સ્તન આપે છે, સ્તનપાન કરવા લાગે. બાલકૃષ્ણ સમજી ગયા છે આ હેતથી ધવરાવે છે કે મનમાં કે હેતુ રાખીને ધવરાવે. એના હૃદયમાં કપટ છે, વેર છે. સ્તનપાન કરતા કરતા એના પ્રાણને ચૂસવા લાગ્યા. પ્રાણનું જયારે આકર્ષણ કર્યું ત્યારે પૂતના વ્યાકુળ થઈ, છોડ છોડ મને છોડ. લાલાએ કહ્યું મારી માએ મને પકડવાનું શીખવાડ્યું છે, તને હવે પકડી દે, બરાબર પકડી દે, નહીં છોડું તને. પૂતના કે છે મને છોડ છોડ. પૂતના 3 વાર બોલી નથી છોડ છોડ છોડ. પૂતના 1 વાર બોલતી નથી છોડ. પૂતના 2 વાર કેમ બોલી છોડ છોડ? સામુંચ મુંચાલમિતિ પ્રભાષિણી નિષ્પીડ્યમાનાખિલ જીવમર્મણિ વિવૃત્ય નેત્રે ચરણો ભુજૌ મુહુ પ્રસ્વિન્ન ગાત્રા ક્ષિપતિ રુરોધ. છોડ છોડ 2 વાર બોલી છે. પૂતના બાલકૃષ્ણને કે છે આ લોકમાંથી અને પરલોકમાંથી છુડાવીને તારા ધામમાં મને આવે લઈ. તેથી 2 વાર બોલી છે છોડ છોડ. એક સંત વર્ણન કરે છે પૂતના 2 વાર છોડ છોડ બોલે છે એનું કારણ જુદું છે. પૂતના બાલકૃષ્ણને કે છે પાપ અને પુણ્ય આ 2 માંથી તું મને છોડ. પાપ એ લોખંડની બેડી છે અને પુણ્ય એ સોનાની બેડી છે. પુણ્ય પણ બંધન કરે છે. પુણ્ય સંત ભગવાનને અર્પણ કરે છે. પુણ્યનું ફળ છે સુખ. જીવ જયારે સુખ ભોગવે છે ત્યારે અજાણતા પણ પાપ થઈ જ જાય છે. પુણ્યનું ફળ સુખ સંતોને ભોગવવાની ઈચ્છા થતી નથી. પુણ્ય કૃષ્ણાર્પણ કરે છે. આજે મેં કર્યું એનું સુખ મારે ભોગવવું નથી. પુણ્યનું ફળ સુખ છે, પાપનું ફળ દુઃખ છે. પાપ જેમ બંધન કરે તેમ પુણ્ય પણ બંધન કરે. પાપ ભોગવીને પાપનો વિનાશ કરવાનો અને પુણ્ય કૃષ્ણાર્પણ કરીને પુણ્યનો નાશ કરવાનો. પૂતના બોલે છે છોડ છોડ. પાપ અને પુણ્ય 2 માંથી તું મને છોડ. તારા ધામમાં તું મને લઈ જા. પૂતના રાક્ષસી છે,
કપટ કરીને સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. રાક્ષસો જયારે સ્વરૂપ બદલે છે ત્યારે એમને અંદરથી અનુસંધાન રાખવું પડે છે. લોકોને છેતરવા માટે મેં આ સ્વરૂપ લીધું છે, હું રાક્ષસ છું, રાક્ષસ છું. એ પોતાના સ્વરૂપને યાદ રાખે છે અને તે સ્વરૂપનું સ્મરણ ન રહે તો એમનું અસલી સ્વરૂપ પ્રગટ થઈ જાય છે. પૂતના રાક્ષસી છે પણ પોતાનું સ્વરૂપ છુપાવીને સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીને આવી છે. પૂતનાના પ્રાણ જયારે ચૂસવા લાગ્યા ત્યારે બહુ વ્યાકુળ થઈ છે. એનું રાક્ષસીનું સ્વરૂપ એકદમ પ્રગટ થયું છે. ભયંકર ગર્જના કરી છે, આકાશમાં ઉડે છે. એની ભયંકર ગર્જના સાંભળી વ્રજવાસીઓ ગભરાયા. યશોદા માને ભય લાગે છે, શું થયું, શું થયું? યશોદાજી દોડતા ગયા છે. એક મોટી રાક્ષસી મારા બાલકૃષ્ણને લઈ જાય. યશોદા મૈયા જુએ છે, મને શું દેખાય છે? વૃદ્ધાવસ્થામાં અનેક દેવોને બાધા રાખી ત્યારે આ બાળક થયો છે. પ્રાણ કરતા પ્યારું લાગે છે, મારા બાળકને આ રાક્ષસી લઈ જાય. યશોદા માં ગભરાયા. પૂતના આકાશમાં દોડે છે, યશોદાજી દોડે છે ધરતી. યશોદાજીને સહન થયું નહીં, ત્યાં જ મૂર્છા આવીને પડ્યા છે. ગોપીઓ ગોવાળો દોડે છે. પૂતના આકાશમાં દોડે છે, આ ગોવાળો ધરતીમાં દોડે છે. બધાની નજર ઉપર છે. કદાચ કોઈને એમ શંકા થાય, જેની નજર ઉપર છે અને ધરતીમાં દોડતો હોય તો ખાડામાં નહીં પડે. બધાની નજર ઉપર છે અને દોડે છે ધરતીમાં. નજર ઉપર તો છે પણ બધાની નજર બાલકૃષ્ણમાં છે. શ્રી કૃષ્ણમાં નજર રાખીને ગમે તેમ દોડો, પતન નહીં થાય. જેની નજર ભગવાનમાં છે, પતન તેનું થાય છે જે પૂતનાને જુએ છે. જેની નજર વાસનામાં છે, પૂતના ઉપર નજર રાખીને દોડે, એનું પતન થાય. વ્રજવાસીઓ પૂતનાને જોતા જ નથી. એમને બાલકૃષ્ણ પ્રાણ કરતા પ્યારો લાગે છે. બધાની નજર બાલકૃષ્ણમાં છે. આ રાક્ષસી લાલાને લઈ જાય છે. શ્રી કૃષ્ણમાં નજર રાખીને ગમે તેમ દોડો, પતન નહીં થાય. શ્રી કૃષ્ણ એક લીલામાં અનેક કામ કરે છે. પૂતનાને કંસના બગીચામાં એક ઝાડ ઉપર પાડી છે. એવી રીતે ઝાડ ઉપર પાડી કે એ ઝાડ બીજા ઝાડ ઉપર પડે. લાલાએ વિચાર કર્યો, અગ્નિ સંસ્કારમાં લાકડાની જરૂર પડવાની જ છે, તો પહેલાથી તૈયારી કરી રાખું છું. આ જ લાકડા પૂતનાને બાળવાના કામમાં. કંસનો બગીચો ઉજ્જડ કર્યો છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, ગોપીઓ દોડતી ગઈ છે. પૂતનાના વક્ષસ્થળમાં બાલકૃષ્ણ રમે છે. લાલાને ઉઠાવી લીધો છે. આ કેવી રાક્ષસી હતી. બાળકને પૂછે છે, બેટા તને કઈ વાગ્યું છે? અડધી આંખ ઉગાડી છે, અડધી આંખ બંધ છે. બાલકૃષ્ણ હસે છે. લાલાને તો ગમત થઈ છે. આ કેવો બાળક છે, એને જરાય બીક લાગતી નથી. એ તો નારાયણની કૃપા, તે મારો દીકરો બચી ગયો. આ રાક્ષસી જે છે એના પાપથી જ મરી ગઈ. આ ગોકુળની લીલા છે. ગોકુળના વ્રજવાસીઓ શ્રી કૃષ્ણને પોતાનો બાળક માને. અનેક દેવોને બાધા રાખી પૂજા કરી ત્યારે આ દીકરો થયો. બહુ મોગો છે. કનૈયો મારો દીકરો છે, આ જ ભાવ રાખ્યો છે. નંદ ગામના વ્રજવાસીઓ શ્રી કૃષ્ણને મિત્ર માને છે. નંદ ગામમાં સખ્ય ભાવ છે. ગોકુળમાં વાત્સલ્ય ભાવ છે. ગોકુળના વ્રજવાસીઓ શ્રી કૃષ્ણને પોતાનું બાળક માને છે. દ્વારકામાં ઐશ્વર્ય છે. દ્વારકામાં શ્રી કૃષ્ણ રાજાધિરાજ છે. વૃંદાવનમાં માધુર્ય છે. આ ગોકુળની લીલા છે. ગોકુળના બધા વ્રજવાસીઓ શ્રી કૃષ્ણને બાળક સમજે છે. એ તો નારાયણની કૃપા, મારો દીકરો બચી ગયો અને આ રાક્ષસી એના પાપથી જ મરી ગઈ. ગોકુળના વ્રજવાસીઓ એવું માનતા નથી શ્રી કૃષ્ણ પૂતનાને મારે છે. કનૈયો તો બાળક છે, મોટી રાક્ષસીને શું માની શકે? આ રાક્ષસી જે મરી તે એના પાપથી મરી ગઈ. કનૈયો નારાયણની કૃપાથી બચી ગયો છે. ગોપી બાલકૃષ્ણને ઉઠાવીને લઈ આવે છે. માર્ગમાં યશોદાજી મૂર્છામાં પડ્યા હતા. એક ગોપીએ યશોદાજીના કાનમાં કહ્યું, માં માં આંખ ઉઘાડ, કનૈયો બચી ગયો. માં આ રાક્ષસી મરી ગઈ. યશોદામાં બહુ ગભરાયા. આંખ ઉઘાડતા નથી.
ત્યારે ગોપી યશોદાજીના ગોદમાં બાલકૃષ્ણ આપે છે. બાલકૃષ્ણનો સ્પર્શ થયો. માએ આંખ ઉગાડી બાલકૃષ્ણને જુએ છે. એને કઈ વાગ્યું તો નથી ને. બાલકૃષ્ણ આનંદ. ગોપીએ કહ્યું મારો કનૈયો બચી ગયો. રાક્ષસી મરી ગઈ કે મરી ગઈ? બહુ સારું થઈ ગયું. એક ગોપીએ કહ્યું મૈયા તું કેવી છું? રાક્ષસીના ગોદમાંથી બાળકને આપ્યો. યશોદાજીએ કહ્યું એ સુંદર સ્ત્રી હતી ને એકદમ રાક્ષસી થઈ ગઈ. ગોપીએ કહ્યું બહારથી જે બહુ સુંદર દેખાય એ કેટલાક લોકો અંદરથી રાક્ષસ જેવા જ હોય. તે કેમ વિશ્વાસ રાખ્યો? યશોદાજીએ કહ્યું મારી ભૂલ થઈ. આ તો પહેલો જ બાળક થયો છે. બાળકનું લાલન પાલન કેવી રીતે કરવું હું કશું જાણતી નથી. ગોપીએ કહ્યું હું બધું જાણું છું, હું તને શીખવાડી છે. હવે કોઈ આવે તો એના ગોદમાં બાળક આપીશ નહીં. કે હવે નહીં આપ, મારી ભૂલ થઈ. યશોદાજી ગોપીઓને વંદન કરે છે. તમારા બહુ ઉપકાર છે. તમારા આશીર્વાદથી દીકરો બચી ગયો. હું તમારા ઉપકાર કોઈ દિવસ નહીં ભૂલું. ગોપી યશોદાજી બાલકૃષ્ણને લઈને ઘેર આવે. એક ગોપીએ કહ્યું મૈયા મૈયા આ રાક્ષસીનો સ્પર્શ થયો તે મારા બાળકને નજર લાગી હશે, નજર ઉતારવી જોઈએ. યશોદાજીએ કહ્યું નજર ઉતારવાનો મંત્ર હું બરાબર મને આવડતો નથી. અડધો આવડે છે, પૂરો મંત્ર મને આવડતો નથી. એક ગોપીએ કહ્યું મૈયા મને પૂરો મંત્ર આવડે છે કે તું મારા લાલાની નજર ઉતારે છે. ગોપી ગોશાળામાં બાલકૃષ્ણને લઈ ગઈ છે. નંદ બાબાની ગોશાળામાં એક ગંગી નામની ગાય. ગંગી ગાયનું દૂધ લાલાને ભાવે. ગંગી ગાય લાલાના માટે જ દૂધ આપે. આ ગંગી ગાયનો તો એવો નિયમ હતો બાલકૃષ્ણના દર્શન કર્યા વિના પાણી પીવાનું નહીં, ખડ ખાવાનું નહીં. કેટલાક લોકો મંગળાના દર્શન કરવા તો જાય છે પણ સવારે ઘરમાં ચા પાણી નાસ્તો કરીને ડોલતા ડોલતા જાય છે. પેટ એકદમ ખાલી હોય ત્યારે દર્શનમાં જપમાં સાત્વિક ભાવ જાગે છે. પેટમાં કંઈક નાખ્યા પછી રજોગુણ આવે છે. ગાયનો એવો નિયમ હતો લાલાના દર્શન કર્યા વિના પાણી પીવાનું નહીં, ખડ ખાવાનું નહીં.